તને ગમે એટલી વાર કહીએ કોઈ દિવસ વહેલા ન આવે. બસ મારે તો રાત જોવાની. આદિ હાય. બાય. શું થયું પણ? શું થયું એટલે? હા, શું થયું? ક્યારનો રાહ જોઉં છું અહીંયા. અરે બાબા, રસ્તામાંથી અહીંયા પહોંચું થોડીક તો વાર લાગે ને, ટ્રાફિક હોય રસ્તામાં. હા, રસ્તામાં ટ્રાફિક તો હોય જ, એ વાત સાચી. પણ હા, મને મળવા માટે ટ્રાફિક નડે છે જ્યારે હોય ત્યારે. હે ભગવાન, તું એક કામ કર, એક છે ને મારા માટે પ્લેનની વ્યવસ્થા કર. તું જેવો મને કોલ કરીશ ને સીધી ઉડીશ અને સીધી તારી પાસે. બસ. એની માટે પ્લેનની શું જરૂર છે? હા, તો રોકેટ જ બોલાવી લઈએ ને. હા, સીધી ઉડાડીને તને અહીંયા જ પહોંચાડી દે. હે ભગવાન, તું ખરેખર છે ને. શું કેવું? ચલ, કઈ નથી કેવું, જવા દે ને, ગુસ્સો થૂકી નાખ. ચલ સોરી. બસ નેક્સ્ટ ટાઈમ છે ને તારી પેલા 10 મિનિટ આવીને અહીંયા બેસી જઈશ. બસ. હા, એ ગમ્યું મને. હા, એવું થવું જોઈએ. તું મારી વેઇટ કરતી હોય ને હું લેટ આવું ને તો એકવાર મને એમ થશે કે હા, હવે બધું વસૂલ કરી નાખ્યું મેં. અને જો હું અહીંયા તારી પેલા આવીને બેસીશ અને અને અહીંયાથી કોઈ નીકળશે, એ મારી સામું જોશે, હું એની સામું જોઈશ. ઓહ, હલો. હા. એવું કઈ નહીં થાય. હા, તો? તું કોઈની સામે નહીં જોવે. હું તારી પહેલા આવીને જ બેસી જઈશ અહીંયા. હા વાત બસ. કરે છે. તો હું તો એ તો કહું છું, તું ક્યાં માને છે? આ જો કાજલ, હમ આમને આમ તો આપણે કેટલો સમય મળતા રહીશું? આ તે કઈ વિચાર્યું? હા આદિ, હું પણ એ જ વિચારું છું કે આપણે બંનેને હવે મેરેજ કરી લેવા જોઈએ. શું કેવું તારું? હા, લગ્ન તો કરી જ લેવા જોઈએ ને. પણ ખાલી બંને વાતો જ કરતા રહીશું? આ તને પણ ખબર છે અને મને પણ ખબર છે કે આપણે બંને એકબીજા વગર નહીં રહી શકીએ. તો પછી હવે આપણે લગ્ન તો કરી જ લેવા જોઈએ. ઘરે વાત કરી દઈએ ને. તારી વાત સાચી છે અને મને એવું લાગે છે કે આપણા બેના વિચાર છે ને બહુ મળે છે, એટલે લાઈફ ટાઈમ માટે આપણે બેને કોઈ ઇશ્યુ નહીં આવે. હા, વિચાર મળતા હોય હા તો જ આપણે સાથે હોઈએ ને. હા. અને તો જ આપણને બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હોય. હમ અને વિચાર તો મળવા જ જોઈએ. આ વિચાર ન મળે ને હમ તો વાત આગળ વધે જ નહીં. પણ આદિ, હું છે ને કોન્ફિડન્સ સાથે એ કહી શકું કે જો મારા ઘરમાં આપણા બંનેના મેરેજની વાત કરીશ ને તો મારા પપ્પા છે ને એ 110% માની જ જશે, કેમ કે એની હું બહુ લાડકી છું. પણ મારા મમ્મીનું કંઈ કહી ન શકાય. હા, બધા માની જશે. આપણે બંને ખાલી જો ફક્ત વાતો કરતા રહેશું ને તો આપણી જોડી વિખાઈ જશે. અને હું નથી ઈચ્છતો એવું કે આપણે બંને અલગ થઈએ. અરે બધાને મનાવી લઈશું. જે નહીં માનતા હોય ને એના પગ પકડી પકડીને કહીશું કે પ્લીઝ માની જાઓ. તો તું ફાઇનલી મારા મમ્મી પપ્પાને મનાવી જ લઈશ. હા હા, એના માટે ગમે તે કરવું પડે. હું કરવા માટે તૈયાર છું. અચ્છા, તો તું મને એ કે તું મને પ્રેમ કેટલો કરે છે? કેટલો એટલે એનું કોઈ માપદંડ થોડું હોય. કઈ રીતે તને સમજાવું? બહુ બધો પ્રેમ કરું છું. આટલો? આટલો? એનથી વધારે. હવે આટલા એ શું થવાનું? આટલો? એનથી પણ વધારે. હા તો સાંભળ, માની લે કે અહીંયાથી હું ઘરે જાઉં છું, નહીં નહીં ને મારું કાંઈ એક્સિડન્ટ થયું, નહીં નહીં ને કદાચ હાથ પગમાં પ્રોબ્લેમ થઈ ગઈ, એ લાઈફ ટાઈમ માટે મેં ગુમાવી દીધા, અથવા એકાદી આંખ વહી ગઈ તો શું કરીશ? શું બોલે છે તું? હા, આવું કોઈ બોલતું હશે? જરાક તો વિચાર કર. આપણે બોલીએ એવું ક્યારેક સાચું પણ થઈ જાય છે. અને જો હવે તું બીજી વાર ક્યારે આવું નહીં બોલે. એવું કંઈ નહીં થાય. આદિ, હું તારા પ્રેમની પરીક્ષા કરું છું કે એનો રિપ્લે શું આવે છે. તું તો ગુસ્સે થઈ ગયો, આવું નહીં થાય ને આવું ના બોલ ને. માની લે કે તો એવું થઈ પણ ગયું. સાચવી લઈશ. હા, આખી જિંદગી તારી સેવા કરીશ, તારી સાથે રહીશ. અને સિરિયસલી? હા, હવે તને કઈ એકલી મૂકીને નહીં જતો રહું. હા, વચન આપું છું તને. વચન. ઓકે. ઓકે. કેવું બોલે છે? એક્સિડન્ટ થઈ ગયું તો, મારી આંખો જતી રહી તો? ભગવાન કરે. ભગવાન આની વાત સાંભળતા નહીં. આને કઈ બુદ્ધિ નથી બહુ, ગમે તે બોલ્યા કરે. ભગવાન, એ કે સાચું છે, પણ આનો પ્રેમ આવો નવો મારા માટે રાખજો. બસ. પ્રેમ ક્યારેય ઓછો ના થાય અને એ તો એવો જ રહે. પણ તું છે ને હવે બીજી વાર આવું નહીં બોલતી પ્લીઝ. મને ન ગમ્યું. ઓકે બાબા, નહીં બોલું. ચલ હવે છે ને ગુસ્સાની સાઈડમાં મૂકી દે અને એ કે પેલો તારો ફ્રેન્ડ છે એનું શું થયું? ઘરના માની ગયા કે નહીં? હવે હમણાંથી એનો ફોન નથી આવ્યો. ખબર નહીં શું થયું હશે. એનું જે થયું હોય, મને તો આપણી ચિંતા થાય છે કે ઘરે જલ્દી વાત કરી દઈએ અને આપણે બંને લગ્ન કરી લઈએ. વિચારું તો એવું પણ હું કંઈક છું, પણ શું ટાઈમની રાહ જોવી પડે આદિ. અરે ખરો ટાઈમ આવે ત્યારે ઘરમાં વાત કરું ને. ખરો ટાઈમ આ જ છે. અને આમ પણ હવે આપણે કેટલી રાહ જોશું? આટલો સમય તો આપણે રાહ જોઈ. બંને વિચારતા હતા કે
આપણે બંને મતલબમાં હું સેટ થઈ જાઉં પછી આપણે આગળ વિચારીશું. હવે મારી પાસે એવો સમય નથી. હવે તો આપણે વાત કરી જ દઈએ. કાંઈક વિચારું ચાલ. ઓકે. ઓકે. હા. શું કરતી હશે? અમારો દીકરો કેમ કે દેખાતો નથી? કોણ વળી દીકરો? અરે મારે દીકરો કાજલ. તો પછી એ દીકરી છે અને તમને ખબર છે કે એ દીકરી કાજલ છે, તો પછી શું દીકરો દીકરો કર્યા કરતા હશો તમે? અરે એ તો તું એને દીકરી માને છે, હું તો એને મારો દીકરો જ માનું છું. દીકરો કેટલા લાડ લડાવશો? આવી રીતના દીકરો દીકરો કરીને મને એવું લાગે છે તમે એને સાસરે પણ નહીં મોકલો. અરે હું તો એને સાસરે મોકલવાનો જ નથી, એને અહીંયા જ રાખવાનો છું. અને એની માટે એવો જમાઈ ગોતું ને કે જે સારો હોય, સંસ્કારી હોય, હોશિયાર હોય અને આપણે ઘરે ઘર જમાઈ બનવા તૈયાર થાય. બોલો, આ જે ઘર જમાઈ બને ને એને છે ને હોશિયાર, સંસ્કારી ને સારો ન કહેવાય. એક કામચોર હોય ને એ ઘર જમાઈ બને, નકર સારામાં સારો છોકરો હોય ને એ ક્યારેય ઘર જમાઈ ન બને. આ તમારા મનનો વહેમ છે એવો બધો. અરે એની આગળ પાછળ કોઈ હોય નહીં, બિચારો એકલો હોય, એવો છોકરો ગોતું ને ભણેલો હોય અને એકદમ સારો હોય, એટલે એ ઘર જમાઈ રહેવા તૈયાર જ થઈ જાય ને, એને આમે પરિવાર મળી જાય ને. સમજા? એટલે તું છે ને મારી દીકરીની જરી કઈ ચિંતા કરતી નહીં, એ તો આયા જ રહે. લે, હવે આ રાજાની દીકરીઓ હોય ને કે રંકની હોય, એ બધાને સાસરે તો વડાવી જ પડે. આમ ઘરમાં બેસાડી ન રખાય. અને સાંભળો, આ કાજલને છે ને આટલા બધા મોઢે ન ચડાવો. અને જે જોતું હોય ને જે શું કહેવાય, જે શોખ કરાવે એ બધા પૂરા ન કરવાના હોય. સાસરું કેવું મળ્યું કેવું નહીં એ આપણને થોડી ખબર છે. અરે સાસરું તો પણ એટલે આમ જો હથાળીમાં રાખે ને એવું સાસરું ગોતું, જરી કે એને કોઈ વાતની અગવડ ન પડવી જોઈએ મારી દીકરીને. મારે છે ને એકની એક દીકરી છે, સમજ્યા? એટલે મારે એના સુખ દુઃખનો વિચાર કરવો જ પડે. અને એની જિંદગીમાં આમ જો હું જ્યાં લગી જીવતો છું ને ત્યાં લગી એક સહેજે દુઃખ ન આવવા દઉં, હોય નહીં હણી જેટલું એની જિંદગીમાં ક્યારે દુઃખ ન આવવા દઉં. એ તો આપણે વિચારીએ છીએ કે આપણે દીકરીના જીવનમાં દુઃખ નહીં આવવા દઈએ, પણ જે છઠ્ઠીના દિવસે વિધાતાએ લેખ લખ્યા હોય ને એમાં ક્યારેય માણસ મેઘ નથી મારી શકતો. તો પછી આપણે શું છીએ? વિધાતાએ ભલે લેખ લખ્યા, જો ખરાબ લેખ લખ્યા છે ને વિધાતાએ, તો એના લેખમાં એવું મેખ મારીશ. હું છે ને દીકરીનો બાપ છું, કાજલનો બાપ છું. હે ભગવાન, હા બાપ દીકરીને કેમ સમજાવવા? નથી એના પપ્પા સમજતા કે નથી એની દીકરી સમજતી. આ દીકરી પણ છે ને મને એવું લાગે છે કે દીકરો બનીને જ રહી જશે, અહીંયા ને અહીંયા જ રહી જશે. પછી ભલે ને આડોશ પાડોશના કહે કે તમારી દીકરી બહુ મોટી થઈ ગઈ છે. અરે આડોશ પાડોશને ક્યાં ચિંતા છે? હું દીકરી છે મારી, હું દીકરીનો બાપ છું. અમે બાપ દીકરી બે રહેવી સીવી, એકબીજાને લાડ કરવી સીવી. હું મારી દીકરીને લાડ કરાવું છું અને એ બિચારી વ્યવસ્થિત રહે છે, એની બધી ઈચ્છા મેં પૂરી કરી છે. તો આજુબાજુવાળાની મારે કોઈની ચિંતા નથી. મારી દુનિયા છે ને એ મારી દીકરી જ છે, સમજી લેજે તું. તારે મારી દીકરી વિશે કાંઈ બોલવાનું નહીં. 100 વાતની એક વાત, હું દીકરીની માં છું અને છે ને મારી દીકરી ક્યારે તકલીફમાં આવે, કોઈ દુઃખી થાય, કોઈ તકલીફ એના જીવનમાં આવે અને એ સહન ન કરી શકે, હું એવું નથી વિચારતી. કેમ કે થોડીક અહીંયા તકલીફ પડી હશે ને તો સાસરે જઈને પડે ને તો કંઈ ચિંતા ન રહે, નહીંતર એ સહન ન કરી શકે. અને કહેવત છે ને કે સ્ત્રી સહન શક્તિની મૂર્તિ હોય છે, તો તમે એને સહન નહીં કરવા દો ક્યાંક થોડીક પણ વાત. પણ હું કામ સહન કરવા દઉં? આ મારી મિલકત છે એ હું કામની છે લે. જો હવે એને દુઃખ હું સહન કરવા દઉં તો અમારો રૂપિયો, અમારી મિલકત એ હું કામની? તમે મિલકતની વાત કરો છો ને, ભગવાન બધા દિવસો સરખા નથી આપતા. તડકો આવે ને પછી છાંયો આવે. જો જેના જીવનમાં પહેલેથી છાંયો હોય ને તો તડકો સહન કરવાની શક્તિ ન રહે. એટલા માટે કહું છું કે દીકરીને તડકા છાયામાં રાખો. તડકો આવે ને તડકો તો એ કામનો જ હોય. શિયાળામાં કેમ તડકો મીઠો લાગે, એવી જ રીતે હું મારી દીકરીને એવું ગોતીશ ને સાસરું કે એને ગમે એવી કાંઈ બીજી કોઈ એને ભેજા મારી જ નહીં હોય અહીંયા સસરામાં. એટલે તું એની ઉપાધિ કરીમાં. તમારી યારે તો માથાકૂટ કરવી અઘરી છે. હવે તમારે છે ને તમારી દીકરીને જેમ રાખવી ને એમ રાખજો, પણ હવે કાંઈ તકલીફ પડીને જો તમે એમ કીધું ને બેટા તું સહન શક્તિ રાખ, તારે સહન કરવું પડશે, ત્યારે હું કહીશ કે જો પહેલાં તમે ધ્યાન રાખ્યું હોત ને તો આ દિવસ નો આવત. અને હમણાં જ એનો બર્થડે આવે છે ને, હા આપણે કાજલનો, અરે એવી મોટી પાર્ટી દેવી છે ને કે આમાંથી બધા આખું સિટી આમ જોઈ રહેવું જોઈએ. આપણા સગા સંબંધી, સમાજ, સોસાયટી બધાય જોઈ રહેવા જોઈએ કે નહીં.
જન્મદિવસ તો બાકી આ નરેશભાઈ મનવો. સરસ લ્યો. આ ગામને દેખાડો કરવા માટે જે તમે ધુમાડા કરવાની વાત કરો છો ને, એટલે દીકરીના નામે તમે એફડી મુકાઈ દો ને તો ભવિષ્યમાં એનું જે વ્યાજ આવે ને એના સહિત એ મુદ્દલ કામ આવે. પણ તમે તો માનશો જ નહીં ને એ વાત. અરે એફડી એને ક્યારે કામ લાગે? 10 વર્ષે 15 વર્ષે ત્યારે કામ લાગે ને. હવે ત્યારે હું આ દુનિયામાં હો કે ન હો, ત્યારે મને શું ખબર કે મારી દીકરીને જેની એફડી કામ આવી છે કે નહીં. પણ અત્યારે હું જીવતે જીવ છું અને હું એની પાછળ રૂપિયા વાપરું તો જીવતે જીવ મને તો ખબર પડે કે મારી દીકરી કેટલી ખુશ છે એમ મારા રૂપિયા વાપરવાથી. એટલે આ બધું એફડી બેફડી તો છે ને મેં આમે મૂકેલી જ છે સમજ્યા. એના નામના મેં શેર જ લઈ લીધા છે એટલે 20 વર્ષ પછી છે ને 10 ગણા રૂપિયા થઈ જાય. હે ભગવાન, આ તમને કોઈ નહીં પહોંચે. આ તમારી યારે છે ને ખોટી લમણાજી કરું છું. હું રસોડામાં જાઉં છું, તમે બેહો. તમારી દીકરીને નહીં પણ તમારા દીકરા કાજલને બોલાવી દો અને એની સાથે એની યારે છે ને હવાન કરો. વાંધ બા, હવે તમે આનું કંઈ કરો ને એટલે હું છૂટી થાવ. આનું કઈ કરો એટલે હા, હું તો એને કહીને થાકી. તું તો આજે કહી છે ને, કેટલા મહિના થયા મેં તને કીધું તું તારી ઉંમરે થઈ ગઈ છે ને હવે આપણે જોણ કરીએ. તો ના, હું કહું ત્યારે જ. એક્સક્યુઝ મી, કયું જોણ કયું? અરે હું લગ્નની વાત નથી કરતી. આને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢો ને તો મારે કામ ઓછું કરવું પડે. કા આને સાસરે તને બહાર મોકલવાનો મોકલવાની છે? હા, આ ધક્કા મારીને તું મને ઘરમાંથી બહાર કઢાવીશ? અરે તને પહેલા છે ને તારી માટે કોઈ છોકરો ગોતીને તને આ ઘરમાંથી જ વળાવી દેવી છે. હા, સપના જો આવા મસ્ત મસ્ત સપના તો હું પણ બહુ જોઉં છું, પણ ક્યાં પૂરા થાય છે? હા તો ના થાય ને, કારણ કે તારે તો બસ હું તને નડું જ છું આ ઘરમાં. પણ એટલું યાદ રાખજે કે આ ઘરમાં છે ને મને કોઈ હલાવી નહીં શકે. ઓ માય ગોડ, એટીટ્યુડ. હા, પાવર. બસ બસ બેવ જણ લડવા ઝઘડવાનું બંધ કરો ને. અને આદિ શું કરે છે તું? આ પહેલા તારા લગ્ન કરીએ એટલે છે ને તારી વહુ હારે આ થોડાક દી રે, થોડાક મહિના રે, એ બેવ જણને ભળતું થાય અને પછી આનું કરીએ ને તો વધારે સારું. ત્યાં સુધીમાં હું એને બધી હકીકત કહી દઉં કે મારો ભાઈ કેવો છે, કેવો નથી, શું કરે છે, શું નથી કરતો. ડિટેલ તો આપવી પડે ને કોઈ માણસને આપણા ઘરની. ઘર ભંગાવીશ તું મારું? હા, તારે તો ઘર ભંગાવવું જ છે ને મારું. એમ પણ તને ગમશે નહીં કે ભાઈ હરકો સેટ થઈ જાય, એને કોઈ સાચવવા વાળું વ્યક્તિ આવી જાય, ઘરને સારી રીતે સાચવી લેશે તો શું થશે? એલા અત્યાર સુધી તો ઠીક હતું, નાના હતા. હવે બેવ મોટા થયા, લગ્નની ઉંમર થઈ ગઈ છે બેવ જણની, હજી આવા જ બાંધો છો? ઉંમર થઈ નથી ગઈ, ઉંમર વહી ગઈ છે. મોઢું જોવો એનું, મોઢું જોવો. તારું ઘર ને પોતાનું ધ્યાન નથી રાખતી ને મારું ધ્યાન રાખે છે. અરે ભલે ને વહી ગઈ હોય ઉંમર, ઉંમર હાવ વહી જાય ને પછી લગ્ન કરવા છે. બસ આદિ, એ બધી વાત છોડો. હવે ઈ કે મેં 2-3 જગ્યાએ વાત ચલાવી જ છે. ત્યાં કોઈ જગ્યાએ નથી જવું જોવા. કેમ? કા? કેમ નથી જવું? મારે હમણાં નથી કરવું. મારી ઉંમર વહી ગઈ ને બસ, હવે નથી કરવું. એમ ચાલતા હોય, લગ્ન તો કરવા જ પડે ને. લગ્નનો લાડવો ખાઈએ ને તો ખબર પડે કે કેવો હોય એમ. જો તું વચમાં ના બોલ. મમ્મી મને તમારી સાથે વાત કરવી છે. આમ પણ મારે આ વાત કરવી જ હતી. તું જા, અંદર જા. ઓહ, હું આ ઘરનું સભ્ય છું, વડીલ. હું તો બેસીશ જ અહીંયા. બસ બસ બસ. વડીલ શાનું? કેવી વડીલી ખબર છે. શાંતિ રાખ. હા ચાલ બોલતો હું. એને કહેજો એક શબ્દ વચમાં ન બોલે. નહીં બોલતી હો, મોઢા પર આંગળી. બસ હાલ બોલ. જો બા, હું છે ને આપણે કોઈ છોકરી તમે મારા માટે મતલબમાં જોવા જવા માટે આપણે જવાનું થતું નથી. આદિ મેં વાત કરી છે, એ એ cancel લોકો કરી આવતા નાખો. અઠવાડિયે આવે જ છે જોવા. કેન્સલ કરી નાખો. શું કામ? હું કોઈ છોકરીને પસંદ નથી કરવાનો. શું કામ? એ મોઢા પર આંગળી રાખ. તું નહીં બોલ. હા ચાલ, શું છે? મેં મારા માટે એક છોકરી પસંદ કરી લીધી છે અને હું એની સાથે જ લગ્ન કરવાનો છું. આદિ ભંગાર. એ છોકરી ભંગાર જ હશે. કોઈ દિવસ તારી પસંદમાં કાંઈ લઈ લેવાનું હોય, અરે કપડાની જોડી લઈ આવે ને તો એમાંય કાંઈ ન હોય. એમ આવડી મોટી છોકરી, એક નંબર ભંગાર એ છોકરી હશે. બસ આદિ, ભલે તે છોકરી જોઈ હોય પણ ઈ સાંભળું છું. પણ એ બરાબર એનું કુટુંબ શું છે, ક્યાંથી છે, કઈ નાતની છે, એ બધું આપણે જાણ્યા જુણ્યા વગર એમ ન કરાય. તમે જે જોયું હોય ને બધું ઉપર છલું જોયું હોય અને પછી કાલ સવારે જો આપણા ઘરમાં કાંઈ ઊંચનીચ થાય ને તો કોઈ નહીં આવે સમાધાન કરાવવા. એ કાંઈ નહીં થાય. હું તમને કહું છું ને, એ છોકરી બહુ સારી છે, એ મને બહુ પ્રેમ કરે છે, હું પણ એને પ્રેમ કરું છું અને એના વગર હું નહીં રહી શકું. પ્રેમ? આદિ, આ પ્રેમ તો છે ને એ બધું ખાલી કહેવાનું છે. એ ઘરમાં જે રહી શકે ને એને પ્રેમથી રહ્યું કહેવાય. આ રીતે પ્રેમ ન કરાય બેટા. જોવામાં ને દેખાવમાં તો બધાય હારા જ હોય. હું તમને કહું છું ને
કે બહુ છોકરી ડાય છે, સંસ્કારી છે, આપણા ઘરને સારી રીતે સાચવશે, તમારી સાથે પણ સારી રીતે રહેશે, આ બધી જવાબદારી હું લઉં છું. હા તો કાંઈ નહીં, સ્ટેમ્પ ઉપર લખાણ કરી દઈએ ને આપણે આ વાત ઉપર કે એ છોકરી અમને ક્યારે હેરાન નહીં કરે. હા હા, તારા માટે છોકરો જોશું ને તો એની પાસેથી લઈ લેશું કે આ છોકરી હેરાન નહીં કરે ને તું કેવી છે ને ઈ મને ખબર છે. જ્યાં જઈશ ને ત્યાં બસ આ લપ 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 કરીને મારું નામ કાઢીશ તું તો. હા બરાબર છે. શું બરાબર છે? તને તો બોલવાનું ભાન જ નથી. બોલ મને કઈ. બસ બસ આદિ, એનું નામ શું છે એ તો કે? કાજલ. મુંદરી. કાજલ. કાજલ. તું એને અહીંયા જોવા લઈ આવીશ? અરે એવી રીતે કેવી રીતે જોવા લઈ આવું? જોયા જેવું તો કાંઈ હશે નહીં ને એમાં, તો બિચારો ક્યાંથી લઈ આવે સામે? બસ હવે જો આદિ, તે ભલે ગમે એ છોકરીને પસંદ કરી હોય, તું એને પ્રેમ કરતો હોય, તું એની હારે ફરતો હરતો હોય, પણ જ્યાં સુધી હું નહીં જોઉં, જ્યાં સુધી એના કુટુંબ વિશે નહીં જાણું, ત્યાં સુધી હું હા પાડવાની નથી. આ બધું જાણી લેજો ને જોઈ લેજો બસ. પણ હું તમને કહી દઉં છું, હું તમને કહી દઉં છું કે તમે ગમે ત્યાં મારી વાત ચલાવશો ત્યાં હું હા નથી પાડવાનો. હું કોઈ પણ છોકરી સાથે લગ્ન નહીં કરું. ફક્ત લગ્ન કરીશ તો કાજલ સાથે જ છે. નહીં થાય. અને હું જોયા વગર હા નહીં પાડું. તો હું પણ નહીં કરું. હું પણ તમારો દીકરો છું ને. હા જોઈ લેજો. તમારે જેટલા માગા આવો એટલા લઈ આવજો. આ જેટલી જગ્યાએ જોવા જવું હોય જજો. બધી જગ્યાએ ના પાડીને આવું તો જ સાચું. હા પાવર. ઓહ પાવર, કંઈ થવાનું નથી બરાબર. છોકરી જોવા લઈ આવવાની શું કામ ના પાડે છે? છોકરીના મોઢામાં કાંઈ લઈ લેવાનું નહીં હોય એટલે. બાકી તો તું સામેથી કે એવો છે, મીરા. આ લો ફોટો જોઈ લો. એના મીરા, ઘરે વાત કરવાની બાકી છે. એના ઘરે એકવાર વાત કરી દે ને એટલે અહીંયા લઈને આવી. હા તો હું કરી આવું ને. મીરા, હવે લપ નહીં કર. જા તું અંદર અને તું જા તારા કામે. જાવ તો. માથું પકવી દીધું બેવે મળીને. હે ભગવાન, ખબર નહીં હું કાજલને ક્યારે કહી શકીશ કે હું તેને પ્રેમ કરું છું. સામે આવે છે પણ એની સાથે વાત કરવાની હિંમત જ નથી થતી. થોડીક હિંમત આપને ભગવાન. બસ ખાલી આટલું સેટઅપ કરાવી દે. ડોક્ટર સાહેબ અરે કે ધવલજી કેમ છો? અહીંયા પધારો. હું એ વિચારું છું ક્યારની ઘરની બહાર નીકળી ત્યારની કે તમે એકલા એકલા કંઈક વાતો કરો છો, પછી ગાડી લઈને જતા નથી, હોસ્પિટલ નથી જવાનું કે શું? અરે ના, એક તો એમ જ એક ઓપરેશન વિશે વિચારતો હતો કે કેવી રીતે સક્સેસ થાય, પણ તમે આવી ગયા અચાનક. અને ઓકે, બાય ધ વે કેમ છો તમે? મને શું વાંધો, ફૂલ હેપી. તમને કેમ છે? બસ સારું છે, કંઈ વાંધો તો નથી, અચ્છા. ચાલ્યા કરે છે. તો મતલબ કે તમારે હોસ્પિટલમાં ઓપરેશન કરવાનું તો એના માટે વિચારો છો? હા, એક થોડું ડિફિકલ્ટ ઓપરેશન હતું તો થોડી ભગવાનની મદદ માગતો હતો કે થોડું સક્સેસ થઈ જાઉં. અચ્છા, એ બધું તો ઠીક છે, પણ હું એમ કહું છું કે તમે હોસ્પિટલમાં બધાની સારવાર કરો છો, પણ તમારી પણ કોઈક સારવાર કરે એવી લઈ આવો એટલે તમારી પણ લાઈફ સેટ થઈ જાય. સાચી વાત છે તમારી કાજલ, પણ થાય છે એવું કે હવે ઓપરેશન્સ આ બધું હોસ્પિટલને સંભાળવામાં અટવાઈ જાય છે બધું, ને કોઈ ગમે એવું મળવું તો જોઈએ ને. અને થાય છે કેવું કે કોઈ ગમે પણ હવે કહી ના શકતા હોય ને એવું બધું બનતું હોય છે લાઈફમાં. એમાં શું મોટી વાત છે? હા, અમારા જેવી ગર્લ્સ એવું વિચારે કે ગર્લ્સ ઉઠીને બોયઝને કઈ રીતે વાત કરવી, તો એ થોડુંક વિચારે કે ક્યાં મોઢેથી વાત કરું, સારું ના લાગે. પણ તમે તો જેન્ટ્સ છો, કહી જ શકો ને. રાઈટ, સાચી વાત છે તમારી. એક કામ કરો છો, તમારી એને કહેવાની હિંમત ન થતી હોય ને તો મને કહી દો, હું હેલ્પ કરીશ, હું એને સમજાવી દઈશ. કેમ કે ગમે એમ તો આપણે બંને પાડોશી કહેવાય, અને આટલી હેલ્પ તો હું તમારી કરી જ શકું. હા, તમે મારી હેલ્પ પાક્કું કરી જ શકો, પણ ઓકે, મને એ કહો, તમે આમ તૈયાર થઈને ક્યાં જાઓ છો સવારમાં? અરે હું તો ક્યાંય નથી જતી, જસ્ટ છે ને મારે થોડુંક આગળ કામ હતું એટલા માટે. પણ આ તો મેં જોયું ઘરની બહાર નીકળીને, મેં કીધું આ ડોક્ટર સાહેબ કેમ આટલા બધા વિચારમાં છે, કંઈ પ્રોબ્લેમ નથી ને એટલા માટે. ના, પ્રોબ્લેમ નથી. બાય ધ વે કાજલ, જો તમને લેટ ના થતું હોય તો હું ફ્રી છું 1 કલાક માટે, તો આપણે કોફી શોપ પર જઈને બેસી શકીએ. કોફી છે ને આપણે નેક્સ્ટ ટાઈમ સાથે પીશું, પણ અત્યારે મારે એક અર્જન્ટ કામ છે. પૂછો શું? અર્જન્ટ કામ? એવું તો શું છે? મારી ફ્રેન્ડ નથી પેલી પૂજા, અચ્છા, આપણી પાડોશી. હા હા હા. જો એને એક છોકરા સાથે લવ મેરેજ કરવાના હતા, તો મમ્મી પપ્પા માન્યા છે, અને મારી ફ્રેન્ડ કહે કે તું તો ખાસ આવજે.
છોકરો આજે જોવા આવવાનો છે, નહીં નહીં હું નર્વસ થઈ જઈશ તો હું એના મમ્મી પપ્પા સાથે કઈ રીતની વાત કરીશ, એટલે છે ને હા મારે ત્યાં જવાનું છે. ઓકે રાઈટ. તો એકચ્યુઅલી તમે તમારી ફ્રેન્ડને મદદ કરવા જાઓ છો લવ મેરેજ માટે. ઓકે. અચ્છા કાજલ, તમારું શું વિચારવું છે લવ મેરેજ માટે? મારું વિચારવું તો ઈ જ છે કે લાઈફમાં મેરેજ કરવાના હોય ને તો લવ મેરેજ જ કરાય. કારણ શું પૂછો? બોલો. કેમ કે આપણું પ્રિય પાત્ર હોય, આપણે એની સાથે બધી ખુલીને વાત કરી શકતા હોય, સુખની દુઃખની, અને કોઈ પણ મજાક એની સાથે ફ્રીડમથી કરી શકતા હોય. અને જો અરેન્જ મેરેજ કરીએ તો પહેલાં તો આપણે 1 વર્ષ તો એમ જ નીકળી જાય એની સાથે એડજસ્ટ કરવામાં કે હું આ બોલીશ તો આને ગમશે અને નહીં ગમે, અને સાચું લાગશે અને ખોટું લાગશે, ઘરના લોકો શું વિચારશે અને મારા ફેમિલીને ફરિયાદ કરશે. અને જો લવ મેરેજ કરીએ ને તો આ કોઈ ટેન્શન લેવાનું જ નહીં. અને કાજલ, હું એવું કહેતો હતો લવ મેરેજની વાત તો ઠીક છે, મને પણ એકચ્યુઅલી લવ મેરેજ જ કરવા છે, પણ એક વાત નથી સમજાતી કે આપણે કોઈને લવ કરતા હોઈએ તો, કેમ કે હું ડૉક્ટર છું તો મને કંઈ એવો બધો આઈડિયા ન હોય, કદાચ કોઈ ઓપરેશન હોય તો હું કહી શકું કે હા આમાં આવી રીતે આ કરાય. તો તમે થોડી મદદ કરો ને કે આપણે કોઈને લવ કરતા હોય તો વાતની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી? અરે સાવ ઇઝી છે, એમાં શું મોટી વાત છે. જો આપણે કોઈને પસંદ કરતા હોય ને તો ચોખ્ખે ચોખ્ખું કહેવાનું કે ચલો આપણે લોંગ ડ્રાઈવમાં જઈએ, ત્યાં કોફી પીશું, સુખ દુઃખની વાત કરશું, અને શું છે વાત પરથી વાત નીકળે ને તો જ આપણે એકબીજાને જાણી શકીએ. પણ તમે ટેન્શન ન લેતા હો, હું તમારી હેલ્પ કરીશ. પણ તમે મારી વાત બરાબર સાંભળી નહીં. મેં તમને કહ્યું હતું કે તમે ફ્રી હોય તો આપણે કોફી શોપમાં જઈ શકીએ. નેક્સ્ટ ટાઈમ જશું, ઓકે? અને અત્યારે મારે જવું છે. હા આવું છું, ચલો બાય. ઓકે બાય. હા છે ને, દોરી પણ એટલી ઊંચી છે, એક તો તમને ખબર છે કે મારી હા મમ્મી 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 પડી જઈશ કાચી. હાશ, પણ હું છું તને નહીં પડવા દઉં. હા ચક્કર આવી ગયા. આ તારી મમ્મીને આવી રીતના ગોળ ગોળ ફેરવીશ ને તો એમને જ પડી જઈશ. પણ મમ્મી હું બહુ ખુશ છું આજે. પૂછ કેમ? પૂજાના લગ્ન નક્કી થઈ ગયા ને? હા, પૂજાના લગ્ન નક્કી થઈ ગયા અને બંનેનું ફેમિલી માની ગયું ને મારી ફ્રેન્ડ પણ હેપી ને હું એનાથી પણ વધારે હેપી. હા બેટા, મને ખબર છે તું બહુ હેપી છો. અને મને છે ને એ પણ ખુશી છે કે તું ખુશ છે. પણ આઈના મમ્મી પપ્પા તરત માની ગયા? હા મમ્મી, કેમ કે જો છોકરો વ્યવસ્થિત હતો, વેલ સેટ હતો, સારી એવી જોબ હતી, તો બીજું શું જોઈએ? સાચી વાત છે. કદાચ ને જો એના જેવું ઘર તારું હોત ને તો હું પણ હા પાડી દે. એમ? હા ફાઇનલ? ફાઇનલ. સાવ સાચું કે છે બેટા એક વાત કહું ને, પૂછું? હા હા પૂછવાનું જોઈએ મમ્મા, પૂછ. બેટા, આ પૂજાના મમ્મી છે ને ઘણી વખત મને કહેતા હો કે મારી પૂજાની મને બહુ ચિંતા થાય છે. પણ એક દીકરીની માં હોય ને ચિંતા થાય જ ને. તને એવું લાગે છે કે મને નહીં થતી હોય? એક વાત પૂછું ને? પૂછ પૂછ. હવે મારે પણ તારા હાથ પીળા કરાવવા છે, તારા ધામધૂમથી લગ્ન કરાવવા છે, અને એટલો સરસ છોકરો શોધવો છે ને કે આખું ગામ જોતું રહી જાય. પણ તારા પપ્પા કહેતા હતા ને આ ઘર જમાઈ લાવવાનું, એવો તો હું નહીં જ શોધું. મમ્મી આમ જો, તું છે ને મારા માટે છોકરો ગોતવાની ચિંતા છે ને એ સાવ છોડી દે. તું એકદમ બેફિકર થઈ જા. હા. કેમ? કેમ કે ઓલરેડી છોકરો મેં ગોતી લીધો છે. વાહ! હા મારી દીકરી લવ યુ. મમ્મી તું મેં ખાલી એમ કીધું છોકરો ગોતી લીધો તો તે હેપી થઈ ગઈ? થઈ જ જાવ ને બેટા. મને તારી પસંદમાં છે ને કાંઈ તકલીફ નથી. મને તારી પસંદ પર ભરોસો છે પૂરેપૂરો. કેમ કે તું કોઈ છોકરો એવો શોધે જ નહીં કે મને ન ગમતો હોય. એટલો સરસ શોધ્યો હશે, સુશીલ, સંસ્કારી અને કમાવ, ભણેલો ગણેલો. કે તું છે ને એની સાથે ક્યાંક ફરવા ગઈ હોય ને તો 10 માણસ વખાણ કરે કે વાહ આ હિરલબેનનો જમાઈ એટલે જમાઈ છે. પણ મમ્મી તે તો હજી છોકરાને જોયો પણ નથી અને તું આટલું બધું? બેટા કાજલ, હા હું તારી માં છું અને તારી માને બધી વાતની ખબર હોય. ન ખબર હોય ને
એવું બને નહીં. કીધું ને તને, મને તારી પસંદ ઉપર બહુ જ ગર્વ છે. મને તારી પસંદ બહુ જ ગમે છે. બેટા તું હા જ પાડી દે છે લગ્નની. એટલે હું છે ને તારા પપ્પાને વાત કરીને લગ્નની તારીખ લઈ આવીશ. વાહ મમ્મી વાહ, તે શું વાત કરી છે હે? મમ્મી હોય ને તો તારા જેવી આ જમાનાની ડાયરેક્ટલી તને મારી ઉપર વિશ્વાસ છે, મારી પસંદ ઉપર વિશ્વાસ છે ને તે ઓકે કરી નાખ્યું, એને જોયો પણ નથી હજી. કેટલા બધા સવાલ પૂછીશ. બેટા જોયો નથી એમ નહીં, મને ખબર જ હોય કે તું ક્યાં જાય છે, શું કરે છે, તારો પસંદ કેવું છે, એ મને બધી ખબર હોય. વાહ મમ્મી વાહ, સમજો હા. તને લવ યુ સો મચ મમ્મા. સમજો હા. હું ફૂલ હેપી થઈ ગઈ છું. અને સમજો હવે જલ્દી છે ને જલ્દી છે ને હા. આ ખુશખબરી મારી ફ્રેન્ડ પૂજાને આપીને આવું. હમણાં ગઈને હમણાં આવું. ચાલ બાય. હે ભગવાન, આ છોકરી એટલે છોકરી છે, પણ બેટા તું જેને પસંદ કરે છે અને તું જેની સાથે લગ્ન કરવા માંગે છે ને, એ તો હવે છોકરો ડૉક્ટર બની ગયો છે. અને તારી પસંદ ઉપર મને આજે ગર્વ છે કે મારી દીકરીએ એકદમ સારો છોકરો પસંદ કર્યો છે. હા તું ડર્યો નહીં સરખો. હું પાછી જાઉં છું. અરે ના, શું છે? હું કેટલી હેપી છું તને ખબર છે? હા, શું કામ હેપી છે? એટલા માટે કે મારી મમ્મી છે ને આપણા બંનેના લગ્ન માટે માની ગઈ. અને સાચું કહું ને તો મને મોટામાં મોટી બીક હતી ને મારી મમ્મીની જ હતી, કદાચ નહીં માને તો, પણ એ તો માની ગઈ. મારી મમ્મીએ એમ કીધું છે કે મને તારી પસંદ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. સારું કહેવાય. જે વિચાર્યું નહોતું એ થઈ ગયું, અને મેં જે વિચાર્યું તે ન થયું. કેમ વિચાર્યું તું એ ન થયું એટલે શું કહેવાનું થાય છે? હા, તું આજે લેટ આવી છતાં પણ હું તને ખીજાણો નહીં. મારું મોઢું જોતા કંઈ લાગતું નથી તને કે હું કંઈ વિચારી રહ્યો છું? હા મને લાગ્યું કે મૂડલેસ છો, પણ શું થયું એ તો પૂછવા જાઉં છું તને. મારા મમ્મીએ ના પાડી છે. શું? હા, પણ એ કહે છે કે તારા માટે મેં જે છોકરીઓ જોઈ છે ને ત્યાં જ વાત ચલાવવી પડશે, અને એમાંથી તને જે ગમતી હોય એની સાથે તું હા પાડ. મેં એમને ના પાડી છે કે હું કાજલને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો કહે છે કે તારી પસંદ અમને પસંદ નથી. પણ આદિ તારા મમ્મીએ તો મને જોઈ પણ નથી અને મારો કોઈને એક્સપિરિયન્સ નથી, છતાં પણ આવી વાત કરે છે. એકવાર એને મને મળવું જોઈએ, મારા નેચરને જાણવાની કોશિશ કરવાની હોય, અને જોયા વગર જ ના પાડી દીધી. માનું છું કે તને જોઈ પણ નથી, છતાં એ કહે છે કે પ્રેમ લગ્ન અમને મંજૂર નથી, અને કાલ સવારે ઘરમાં સરખી રીતે રહેશે નહીં રહે એ બધી ભવિષ્યની ચિંતા કરીને બેઠા છે. આદિ મને ઓળખે છે ને, હું ફેમિલી સાથે છે ને એડજસ્ટ કરી લઈશ. હા હું બધું લેટ ગો કરીશ, પણ તને ખબર છે ને તારા વગર હું જીવી શકું એમ નથી. તો હું પણ ક્યાં જીવી શકું એમ છું? હા, મેં પણ ઘરે કહી જ દીધું છે કે હું લગ્ન કરીશ તો કાજલ સાથે જ, પણ બાકી હું લગ્ન નહીં કરું. તું એક બાજુ એમ કહે છે કે લગ્ન કરીશ તો મારી સાથે, નહીં તો તું લગ્ન નહીં કરે, અને બીજી બાજુ તું એવું કહે છે કે મારા મમ્મી ના પાડે છે. મને તો કાંઈ સમજાતું નથી શું કરવું છે તારે મને, અને શું કરવું છે. તો કેવી રીતે તને સમજાવું કે એ લોકોને મનાવવાની કોશિશ કરું છું પણ એ માનતા નથી. મારી બેન અને બા બંને એક જ જીદ લઈને બેઠા છે કે તું જે કરી રહ્યો છે યોગ્ય નથી. જો આદિ શું યોગ્ય શું નથી યોગ્ય એ મને કાંઈ ખબર નથી, પણ જો આપણા બંનેના લગ્ન નહીં થાય ને તો હું મરી જઈશ. મને મોટામાં મોટી બીક મારી મમ્મીની હતી, અને છતાં પણ એ આજે માની ગઈ છે. હા, પણ એક રસ્તો છે. જો તું છે ને મને તારી મમ્મી સાથે પહેલાં મળાવી લે. હા, તું પછી નેક્સ્ટ ડે શું કહે છે ને એ આપણે જોશું, અને હું મારી કોશિશ કરીશ, હું એના પગે પડી જઈશ, હાથ જોડીશ કે હું તમને દુઃખ પડે ને એવું કોઈ કામ નહીં કરું, તમે જેમ કહેશો એમ કરીશ, લગ્ન માટે માની જાવ એમ. શું કહે છે તું? મારા મમ્મી પણ એવું જ ઈચ્છે છે કે હું એને એકવાર મળીશ અને તને ઘણા બધા સવાલો કરશે અને રિજેક્ટ કરશે. તું પણ એવી જ ઈચ્છા ધરાવે છે. હા, મને એની સાથે મળવામાં કંઈ જ વાંધો નથી, પણ મને ખબર છે ત્યાં સુધી એને ગમે તેમ કરીને તને જો પાસ ન જ કરવી હોય તો એવા સવાલો કરશે, અને પછી કહેશે કે અમને છોકરી પસંદ નથી. ત્યારે હું શું કરીશ? અને મરવાની વાત બીજી વાર ન કરતી, નહીં તો એક મારીશ. હવે
તો શું કરવું? તે વાત જ એવી કરી છે. હું જે ખુશ થઈને આવી હતી ને એ મારી ખુશી તો ક્યાં ને ક્યાંય વહી ગઈ. હવે ક્યારે પાછી આવશે એ ખબર નથી. આવી જશે. તું કહે છે એમ કરવા તૈયાર છું. એકવાર આજે જ ઘરે જઈને વાત કરીશ અને તને કહું એટલે તું ઘરે આવી જજે. હા. મમ્મી અને બેન સાથે એકવાર મળીને વાત કરી લઈએ એટલે ચોખવટ થઈ જાય. અને હું છેલ્લી ધમકી મારી દઈશ કે મને કાજલ પસંદ છે અને એની સાથે જ લગ્ન કરીશ, એની સિવાય બીજા કોઈ સાથે નહીં. એકવાર મળવું તો પડશે જ. નક્કી હવે મારે મારી પૂરેપૂરી કોશિશ કરવી પડશે. અને મારી બધી કોશિશ કર્યા પછી પણ તારા મમ્મી તું નેગેટિવ શું કામ વિચારે છે? હા, તું આટલી ખુશ થઈને આવી છે તો મને અત્યારે ખુશ કરવાના બદલે તું પણ મને નારાજ કરે છે. ઉલટાની આવું બધું કહીને કહે છે કે જો ન માન્યા તો. અરે માનશે એવું કે ને કે હા હું ત્યાં આવીશ ને તારા મમ્મીને મનાવી લઈશ. તું જરાય ચિંતા ન કરતો, હું તારી સાથે છું. મારા સાથ આપે. હા તો ઉલટાની મને વધારે ટેન્શન આપે છે. મારે સાથ જ આપવો છે. આપણે બંનેને એક સાથે જ લાઈફ જીવી છે, પછી સુખ હોય કે દુઃખ. પણ તું કહે છે કે તારા મમ્મી કોઈ પણ સંજોગોમાં એવી કોશિશ કરશે કે એ લગ્નની હા નહીં પાડે તો શું થશે? જોયું, હજી કહી રહ્યો છું કે હા લગ્ન થઈ જશે. બસ મને વિશ્વાસ છે કે આપણા બેના જ લગ્ન થશે. આ મમ્મી હા પાડે કે ના પાડે લગ્ન કરવાના છે અને કરીને રહેશું. ઓકે, તું હવે ઘરે જઈને વાત કર અને એ લોકો મને ક્યારે બોલાવે છે ને એની હું રાહ જોઈશ. હવે છે ને આદિ, મને ચક્કર આવે છે, મારો મગજ ખરાબ થઈ ગયો છે અને હું ઘરે જાઉં છું. તું મને ફોન કરજે. ચાલ. આવી હાલતમાં ચાલ તને મૂકી જાવ. આવી હાલતમાં તું ક્યાં ચક્કર આવે છે ને એમને એકલી જતી રહીશ? એ હું જતી રહીશ. તું મારી ચિંતા ના કર. તું ચિંતા એ કર કે અત્યારે ઘરે જઈને પહેલા તારા મમ્મી સાથે વાત કરજા. સારું, બાય. હા ભાઈ, જા. હે ભગવાન, શું થશે? મમ્મી જમવાનું શું બનાવવું છે? આ ભાઈ ક્યારનો ગયો છે, હજુ આવ્યો નથી ને. આવશે એટલે સીધું ખાવું ખાવું કરશે. કા ખાવું ખાવું કરશે અને કા પછી ખબર છે ને, કીધું તો એણે હું ઓલીને પ્રેમ કરું છું ને હું આમ કરું છું ને એની જ વાર્તા કરશે. હવે એ તો બહુ જૂની વાત છે ને, હવે એ છોડી દો ને. એવા પ્રેમ તો બે ચાર દિવસે બદલતા રહેતા હોય. એ ટેન્શન નથી મને. મને તો રસોઈનું ટેન્શન છે અત્યારે. તું કહેતી હતી ને આલુ પરોઠા બનાવવા છે, અત્યારે શિયાળો છે, બધું મળે છે એ સરસ, તો પછી આલુ પરોઠા જ કરી નાખીએ ને. હા તો વાંધો નહીં ને, કરી નાખો. ચલો હું જાઉં. અને અરે બેસ ને બે લ્યો શૈતાન આવી કા ગયા. નામ લિયા શૈતાન. હા, શું છે, ભૂખ લાગી જ ને? જમવું છે ને? મારે નથી જમવું. કા આજે ક્યાં ખાઈને આવ્યા? કઈ ખાઈને નથી આવ્યો. મેં કહ્યું ને મારે નથી જમવું. ઉપવાસ છે હા એવું જ સમજતો. તો સારું ને, એમાં શું વાંધો? ઈશ્વરના 5 નામ તો એ બાને લેવાશે. બાકી તો આપણને કઈ સારા કર્મો કરતા આવડતું નથી. પણ હે આદિ, આ તું બહાર ફરીને આવે પછી જ કા મોઢું ચડેલું હોય તારું? તમારા બધાને લીધે. હે? ચાલો શું કર્યું અમે? કેમ? આ પૂછતા તો છો ને કે શું દુઃખ છે, શું થાય છે, તકલીફ શું છે તને જીવનમાં? જીવનમાં તને તકલીફ શું છે? અરે. નથી પૂછ્યું. અને હું તમારી સાથે વાત કરવા માંગુ છું. આને કહેજો વચમાં ન બોલે હવે. હું તો બોલીશ. જો બાપ, આ કાજલના ઘરના બધા જ માની ગયા છે. એના મમ્મી પણ એને પણ કઈ વાંધો નથી અમારા લગ્નથી. તો તમને લોકોને શું વાંધો છે? હા, તકલીફ શું છે? હું કહું છું કે છોકરી સારી છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. હા હા હા, એક વાત કે મને, તું એના ઘરે જઈ આવ્યો છે? ઘરે નથી જઈ આવ્યો. બસ ને, તો એના ઘરવાળાએ તને જોયા વગર હા પાડી દીધી. એટલું બધું કાજલ ઉપર એને વિશ્વાસ કે મારી દીકરી જે ગોતશે એ સારો જ હશે, ભણેલો હશે, દેખાવડો હશે, કમાતોય હશે, હા પાડી દીધી. હા, એમના મા બાપને એમની ઉપર પૂરો ભરોસો છે એટલે માની ગયા. આ તમને મારા ઉપર જરાય ભરોસો નથી. અચ્છા ચાલ, નથી ભરોસો અને તારે મને મનાવવી જોઈએ ને અને બેનને મનાવવી જોઈએ ને. એકવાર મુલાકાત કરાવ ને, અમને ગમશે તો અમે 1 સેકન્ડમાં હા પાડી દઈશું. અરે મુલાકાત માટે જ તે વાત કરવા માંગુ છું. આ એક મુલાકાત તો કરાવી દઉં, પણ તમે લોકો કોઈ આડાઅવળા સવાલ નહીં પૂછો. તો એ તો થાય. છોકરી ઘરે જોવા આવે કે છોકરો આવે ને તો સવાલ તો પૂછવા પડે. કેમ? ગુજરાતી બોલતા નથી આવડતું, સાંભળવામાં તકલીફ છે એને. બધી તકલીફ એને તને જ દેખાશે પાછી એનામાં. હા, તું સવાલો પૂછવાની રીતે પૂછે તો વાંધો નથી, પણ ન પૂછવાના સવાલો પૂછીને એને અટવાડે ને એ વસ્તુ ખોટી છે. અચ્છા, મારે શું કરવું ને શું નહીં તું કહીશ મને હવે.
હા હું કહીશ. ચાલો બેવ ભાઈ બહેનનું થઈ ગયું ને, ચાલુ જ થઈ જાય. પણ છોકરીની વાત આવે, ખાવાની વાત આવે, રખડવાની વાત આવે. તું મને એમ કે આદિ, આપણે બજારમાં જઈએ ને, 10 રૂપિયા કિલો બટેકા હોય તોય બટેકો ગોળ ગોળ ફેરવીને લઈ કે ક્યાંય કાળું નથી, કાણું નથી, ખરાબ નથી. તો પછી આ તો જિંદગીની રમત રમવાની છે. અને એમાંય તું એમ કે આ તે જોયું એટલે બધું ઓકે થઈ ગયું એમ. અમારે નહીં જોવાનું. તારા પાસે તો એ થોડા કલાક રહેશે, બાકીના 17-18 કલાકે મારી પાસે રહેવાની. તો મારે એને જોવાની નહીં. કેટલા વર્ષ જોશો? કેમ કેટલા વર્ષ? એટલે ભલે હું 2 જ કલાક જોવાની હોવ એને, પણ તારી જિંદગી. કહેવા માંગતો. લગ્ન પછી તમારે કેટલા બધા વર્ષ એને જોવાની જ છે, તો અત્યારે જોવાની શું જરૂર છે? આમ જ ને. અરે આખી જિંદગી મારે એની સાથે રહેવાનું છે ને, તમે આટલું બધું શું કામ વિચારો છો? વિચારવું તો પડે ને, કારણ કે મને એ તો ખબર નથી કે તારા લગ્ન ચાલો 17 તારીખે થયા ને 19 તારીખે હું નહીં હોઉં આ દુનિયામાં. એવું તો કાંઈ છે નહીં અને મને એ ખબર નથી. તો જ્યાં સુધી રહું ત્યાં સુધી તો મારે એની સાથે હળીમળીને રહેવાનું ને. અરે તું એમ કે ને, તને વાંધો શું છે છોકરી બતાવવામાં? કઈ અપંગ અપાઈ જ છે, બોલાતું નથી, સંભળાતું નથી. અરે હું એમ કહું છું કે રૂપ સુંદરી હોય તો ઘરે લઈ આવીને બતાવી દે ને એકવાર. હા આજે તેને બોલાવી લઉં છું. હા. વાત કરી લ્યો, હા. જોઈ લ્યો, હા. કરી લ્યો હા. અને હાથ પાડજો. એ- જેમ અત્યારે બધી હા પાડીને એમાં પણ હાથ પાડજો. એ અમે જોશું ને, અમે વિચારીશું. તારે નથી કીધું. હું તો આને બોલીશ. કહેજો ચૂપ જ રહે. તમારે જે સવાલ કરવા હોય, તમારે જે પૂછવું એ પૂછવાની છૂટ છે. આને કહેજો કઈ ના બોલે. હા, તો બોલીશ. ભલે બોલે. છેલ્લે નિર્ણય તો મારે લેવો છે ને. હા અને ના તો મારે કરવું છે ને. ચાલ તું ચિંતા નહીં કર, આજે એને મળવા બોલાવી લે. બસ ખુશ? ખુશ. ચાલો હવે આલુ પરોઠા ખાઈશું. જમવાનું બનાવો. કેટલી વાર છે? ભૂખ લાગી છે મને. ખબર સાચી નથી વાત. પડતી કે અહીંયા ભૂખ્યો આવ્યો હોય તો જમવાનું એ તૈયાર રખાય. જો મારે જ મારા છોકરાને. આને સમજાવી દેજો, મારો મગજ જાશે ને. કેટલી ચિંતા હતી, હવે મને ચિંતા છે જ નહીં. એકદમ નિરાશ થઈ ગઈ. અરે પણ શેની ચિંતા છે તારે? ચિંતા ક્યારની કરે છે? હું અહીંયા બાજુમાં બેઠો છું, આપણી પાસે બધુંય છે, પૈસો છે, અને તારે શરીરમાં કોઈ રોગ નથી, મારા શરીરમાં કોઈ રોગ નથી, તો પછી ચિંતા હેની છે તને? હા, હું એ તો બોલું છું કે મને જે ચિંતા હતી ને એ સહેજ જે ચિંતા નથી. હવે એકદમ નિરાશ થઈ ગઈ. ભગવાને મારી પર કૃપા કરી દીધી. અરે પણ તારા લગ્ન મારી હારે થયા ને ત્યારની ભગવાને તારી ઉપર કૃપા કરી છે, સમજી લેજે. સાચી વાત છે. આ ગામ વાતો કરતું હતું કે હિરલબેનના લગ્ન નરેશભાઈ સાથે થયા ને તો એને કાંઈ ચિંતા નથી, એકદમ સારું છે, આમ કૃષ્ણ જેવા છે. એ તો રહેતા હોય એને જ ખબર હોય ને. લે, તારે કોઈ વાતની કાંઈ તકલીફ નથી. જો આપણી પાસે બધું છે, સમાજમાં આપણી ઇજ્જત છે, પૈસો છે, ધંધો સારો છે, આપણે બે નિરોગી છે, અને ફૂલ જેવી દીકરી આપી છે. તમારો તો દીકરો ને કા? હા, મારે તો દીકરો એમ. મારો તને હું કહું છું કે તને ફૂલ જેવી દીકરી આપી અને મને ફૂલ જેવો દીકરો આપ્યો. બોલો, વાહ! પણ તમે એક વસ્તુ ભૂલી જાઓ છો, એનું કાંઈક લેવા મોકલે ને એટલે એ વસ્તુ ભૂલીને આવો. આ મોટું દુઃખ છે મારે. હું ભૂલી જાઉં તો તારે મને યાદ કરાવી દેવાય, પાછો લઈ આવું. એમાં કેમ મોટી વાત છે? એમાં ચિંતા હે નહીં આવી. હા, આપણી દીકરી મોટી થઈ ગઈ કા? આજે અને- મોટી તો થાય જ ને, વરસ થયા એટલે. મને તો એના લગ્નની ચિંતા હતી, એ ચિંતાની વાત કરું છું. હા, હવે તો એ પણ એ તો હવે ચિંતા જ વહી ગઈ ને. કેમ ચિંતા આવી ગઈ? એટલે કે ધ્યાનમાં છે તારે છોકરો? મારા ધ્યાનમાં નથી, પણ તમારી દીકરી છે ને એના ધ્યાનમાં એક મૂર્તિઓ આવ્યો છે અને મને એ બહુ જ ગમે છે. હવે જલ્દીથી એના હાથ પીળા કરી એની સાથે લગ્ન કરી દઉં ને એટલે નિરાશ. જો દીકરીને ધ્યાનમાં આવ્યો ને એનો મતલબ એમ નથી કે મને ધ્યાનમાં આવી જાય, કારણ કે એ તો નાની છે, એને શું ખબર પડે જિંદગીની? મારે એ જોવો પડે છોકરો કોણ છે, શું કરે છે. અને મને એમ લાગે કે નહીં, આ છોકરો મારી કાજલ માટે લાયક છે તો જ હું આ પાડીશ. નહીંતર કહી દેજે કાજલ નહીં છે, એને ભૂલી જાય. જે હોય એ. હું છે ને પ્રેમનો વિરોધી નથી, પણ પ્રેમની તરફદારી નહીં કરું. સામે પાત્ર એવું નહીં હોય ને તો. આ તમે જોયા જાણ્યા વગર કેમ આટલું બધું બોલો છો? પણ હું વિચારું ને ત્યાં સુધી તો એકદમ સુશીલ, સંસ્કારી અને એટલો સરસ છોકરો છે. અને મને ખબર છે એ છે ને કોણ છે.
જો મારે એ નથી જાણવું કોણ છે, પણ જે હશે એ ખાલી અને સુશીલ અને સંસ્કારી નહીં હાલે. એની પાસે પૈસો હોવો જોઈએ, પછી ભણેલો હોવો જોઈએ, પછી સુશીલ સંસ્કારી તો કીધું એટલે એ તો હશે જ. ઘરનું મકાન ને બધી રીતે સમાજમાં એની ઇજ્જત હોવી જોઈએ. એ બધું એકના એક છોકરામાં હશે ને, એક છોકરામાં, તો જ હું આ પાડીશ. પણ એણે જે છોકરો ગોત્યો છે ને એ પૂરેપૂરો ભરોસાપાત્ર છે. અને મને મારી દીકરીની પસંદ ઉપર એટલો બધો ગર્વ થાય છે ને આજે કે એની વાત પૂછોમાં. તને પસંદ છે અને કાજલને પસંદ છે, હા અને તું એને ઓળખે છે? હા ઓળખું છું ને, એને પછી એના પરિવારને, એના કુટુંબને, બધાને ઓળખું છું. અને એ છોકરો મને એટલો ગમે છે ને કે વાત પૂછોમાં. મારી દીકરી ત્યાં એટલી ખુશ રહેશે અને એટલી સુખી રહેશે ને કે મારે કંઈ ઝંઝટ જ નહીં કે મારી દીકરી શું કરતી હશે, શું નહીં, કંઈ વિચારવા પણ જ નહીં રહે. કાજલ ઓળખે છે એના આખા પરિવારને, તું એના આખા પરિવારને ઓળખે છે, તો હું ઓળખતો જ હોઉં ને. હા, કેમ કે એ છોકરાને મેં 2 દિવસ પહેલાં કાજલ સાથે વાત કરતા જોયું અને બંને એટલા ખુશ હતા ને કે ભગવાન એની જોડી અમર રાખે અને ભગવાન એને દીર્ઘ આયુષ્ય આપે. અરે પણ બંને એકબીજા સાથે વાત કરતા હોય એનો મતલબ એમ થોડો કે બંને એકબીજા સાથે લગ્ન કરશે. વાતમાં ફરક હોય. માણસ દૂરથી વાત કરતા હોય ને તો એમ થાય કે લગ્ન નહીં કરવાના હોય કે મિત્રતા નહીં હોય, પણ એટલા હસીને વાત કરતા હતા, એટલા પ્રેમથી વાત કરતા હતા ને કે વાત પૂછોમાં. હા તો તું જલ્દી કે મને એ છોકરો છે કોણ, તો હું આ ખુશીના સમાચાર સાંભળું. ના હમણાં તમે કહેતા હતા ને કે એને નહીં લગ્ન કરવા દો, પ્રેમ લગ્ન નહીં કરવા દો, એટલું બધું બોલતા હતા. હા શું કામ કહું? અરે પણ સામે એવું પાત્ર હોય ને તો હું ના પાડીશ, પણ તું મને કે નામ દે કોણ છે એ છોકરો, તો હું હા પાડી દે. આપણા સોસાયટીમાં ધવલ નહીં? હલો, હા બોલો, 3 મકાન પછી રહે છે એ હા ડોક્ટર છે એ? હા, એ આપણી દીકરીનો પસંદ છે. હા બોલો, આપણી દીકરીની પસંદ કેવી છે? અરે બહુ હારો છોકરો, એટલે બહુ સારો. હવે તમે રાજી છો લગ્ન માટે કે પછી? અરે હું તો બહુ રાજી છું. જો આપણી કાજલ ખુશ હોય અને તને જો મંજૂર હોય તો મારે તો એમાં જોવા પણ જ નથી. મારી દીકરીની પસંદના કઈ ખામી ન હોય, હું એટલી રાજી છું ને કે એની વાત પૂછોમાં. હું રાજી છું. જો આપણે છોકરો ગોતવા ગયા હોત ને તોય આવો ધવલ જેવો છોકરો તો ન જ મળે. તો કેટલો ભણેલો ગણેલો, કેટલો સંસ્કારી અને ડોક્ટર બની ગયો. બોલો હા. હવે બોલો કે કાંઈ ખામી છે ઘરમાં? નહીં સારામાં સારું ઠેકાણું કહેવાય. જો હવે વિધિના કોઈ મેખ ન આવે ને તો કાંઈ નહીં થાય. મીરા, આદિ આજે ઓલી છોકરીને લઈને આવવાનો છે. ખબર છે. બસ તો એની સાથે સારી રીતે વાત કરજે થાય તો, પણ કાંઈ અવળી સવળી વાત નહીં કરતી. હવે એમ નહીં કહેતી કે હું બુદ્ધિ વગરની છું ને હું આવી છું ને તેવી છું. જ્યારે કોઈ બહારનું મહેમાન આવતું હોય ને એની આપણે ચકાસણી કરતા હોઈએ ને ત્યારે એને સારા સવાલ પૂછાય. બધું ગમે તે પાછું ભાઈ હારે મંડાતી નહીં તું. વાહ, કોણ સલાહ આપે છે? જો મસ્ત, બહુ સરસ. તમે જ મને શીખવાડો છો ને તમે જ પાછા ના પાડો છો કે આવું નહીં બોલવાનું. આજ સુધી તમે કહું છું, આજ સુધી તમે કેવી રીતે વાત કરતા હોય તમારું જોઈને તો હું શીખી છું આ બધું. બસ હવે હું એમ કહું છું કે ભાઈ બેન પાછા મંડાતા નહીં અહીંયા, જેમ દર વખતે મંડાવ છો એમ. એક્સક્યુઝ મી, મારો ભાઈ છે, હું ગમે તે કરી શકું એની સાથે. હા તો કરજે. હા બસ, કરજે, ગુડ, હા? થેન્ક યુ. હા, તારી વેલ્યુ તું જ વધારજે. મને શું ફેર પડે એનાથી? એ કોણ છે? હાય, આવ. જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. હેલો. હાય, કેમ છે તમે? હાય. બસ મસ્ત, એકદમ મસ્ત. તમને કેમ છે? મને સારું છે. હા, તમારું નામ જાણી શકું? હા, મારું નામ કાજલ છે. હા મીરા, અને અમારા બા. અને આદિત્ય, જેને તમે ઓળખો જ છો. બેટા હા, કેટલું ભણી છે તું? મેં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું છે. સરસ. અને તારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં હું, મારા મમ્મી અને મારા પપ્પા. ભાઈ નથી? ના, હું એકને એક છું અને મમ્મી પપ્પાની બહુ લાડકી છું. અચ્છા, ભાઈ નથી. હા તો કાંઈ નહીં, ભાઈ ન હોય તો બધાને ભાઈ હોવા જરૂરી નથી. કયું ખાલી? બસ બેટા, કઈ જોબ કરે છે કે ઘરે જ છે? ના, મારે જોબની કંઈ જરૂર નથી. પપ્પાને સારો એવો બિઝનેસ ચાલે છે અને હું પપ્પાની પણ બહુ ચાગલી છું, એટલે મારે એ કંઈ જરૂર નથી કરવાની. એવું થોડી હોય. બેટા
તો બેટા ભણ્યા પછી તું ઘરે જ છે તો ઘરના બધા કામ રસોઈ પાણી બધું આવડતું બધું આવડે છે, કમ્પ્લીટલી આવડે છે. અને આમ પણ કઈ ના આવડતું હોય તો આને બધું આવડે છે ને. હા, હું શીખવી દઈશ ને. નહીં આવડતું હોય તો તારી પાસે ટ્રેનિંગ લેવા માટે આવી જશે. તને તો આવડે છે ને? બધું જ. હા તો બસ ત્યારે. આદિ, એને બોલવા દે. હા બા, હું સાચી જ વાત કરીશ. મને બધી રસોઈ નહીં ફાવે, કેમ કે હું મારા ઘરમાં એકને એક મમ્મી પપ્પાની લાડકી છું ને, તો મારી મમ્મીએ ક્યારે મારી પાસે બહુ કામ નથી કરાવ્યું. પણ હા, ક્યારેક મહેમાન આવે ને તો કામ કરાવે. તો મને બધા કામ ન ફાવે, પણ અમુક બધા કામ ફાવશે. લાડકવાયા રહ્યા ને મમ્મી પપ્પાના, એટલે ન આવડતું હોય એમાં શું નવાય. હા, એ બધી દીકરીઓ એના મા બાપને વાલી જોઈ. એમણે કહ્યું જ્યાં ને? સુધી સાસરે ન જાય ત્યાં સુધી. એમણે કહ્યું. તું છે ને મને વાલી. પણ હું કહેતી નથી ને, એ તો કહે છે. હા. મોઢા ઉપરથી બોલે છે કે હું મારા પપ્પાની ચાગલી છું, ચાગલી બસ છું. હવે એ અહીંયા ખોટ ને. આવવાની છે, અહીંયા એના લગ્નની વાત થાય છે એટલે એ સાચું કહે છે. જ્યારે તને બોલાવશે ને ત્યારે ત્યાં તારે સાચું જ બોલવું પડશે. બધું આમ ફેંકાબાજી નહીં કરવી પડે. તમે કરો છે. હા, હું કરું છું. જો ચાલ હા, પછી આગળ પૂછો. એટલી વાયડી થઈ ગઈ છે આગળ. તો બેટા કઈ વાંધો નહીં, તને જે પણ કંઈ આવડે છે ને એ બરાબર છે, અને નહીં આવડે ને તો અમારા ઘરનો ટેસ્ટ, અમારા ઘરની રહેણી કરણી બધું હું તને શીખવી દઈશ. હા ને આદિ? આદિ મને તો પસંદ છે. શું મને પસંદ છે? બે સવાલ કર્યા, રસોઈ આવડે છે કે નહીં, ને મમ્મી પપ્પા છે કે ભાઈ છે કે નથી. સવાલ કરો. લગ્ન માટે જ્યારે કોઈ પણ વ્યક્તિની પસંદગી કરે ત્યારે મને પૂછવું તો પડે ને. ઉધરસ થઈ ગઈ? સવાલ એવું? હા, બાએ કહી દીધું ને કે એમને પસંદ છે એટલે વાત પતી ગઈ. હા, મને તો પસંદ હતી જ તે. એમના મમ્મી પપ્પા પર રાજી છે એટલે આપણે જલ્દી એ વાતને આગળ વધારીએ ને. કેમ? મને ઘરની બહાર કાઢી મૂકવાની છે? હું આ ઘરમાં રહેવાની નથી. તારે શું પૂછવું છે હવે? હા, બા કે એમ જ તારે કરવાનું હોય ને તો તારી પણ હા જ હોવી જોઈએ. એવું કોને કહ્યું? અમુક વસ્તુઓ હોય જેમાં મારો મતભેદ થતો હોય અથવા તો મનભેદ થતો હોય તો શું તારે જાણવું છે તો જાણી લે. જેમ પ્રેમથી બોલીશ ને એમ સહેલું પડશે. શું તારે જાણવું છે જાણી લે ને. પ્રેમ. કાજલ, કાજલ તું જરાય અકળાતી નહીં. આ બે ભાઈ બહેનનો સ્વભાવ જ એવો છે, ભેગા થાય ને એટલે જાણે ઉંદર બિલાડા મળ્યા. કોઈ દિવસ શાંતિથી બેસીને વાત નથી કરી અને કોઈ દિવસ શાંતિથી છૂટા નથી પડ્યા. એ આમ જ કરશે. બિચારીને એને ન ખબર હોય ને એને ભાઈ નથી. એની પણ હાથ છે, એને કઈ પૂછવાની જરૂર નથી. મેં હા પાડી એટલે હા, બધાની હા. મેં હા નથી પાડી હજી. તો તારી હાની જરૂર નથી. પાડ હા, હા પાડ, પાડ હા. બા! અને જો કાજલ, હા. દીકરી છે, કેટલો સમય અહીંયા રહેવાની છે? કાલ સવારે એને પાંખ આવશે, એ ઉડી જશે. પણ મને તું પસંદ છે અને હું તને સ્વીકારું છું. હવે બસ તારા ઘરે મમ્મી પપ્પાને વાત કરી દેજે અને એક મીટિંગ કરવી છે મમ્મી પપ્પા સાથે, તો ગોઠવી દેજે. હા ને? એ શું છે, તમે જે જવાબ આપ્યા એ તમારા મમ્મી પપ્પા આવે તો મેચ કરવામાં આવશે ને, કે બંનેના જવાબ કેટલા સરખા સરખા આવે છે પછી નક્કી કરીશું. બધું નક્કી અમે કરી લેશું. તારે કઈ નક્કી નથી કરવું, પછી નક્કી કરી લેશું. કરી લીધું નક્કી મેં. સારું આદિ, જા બેટા. હા, આદિ. મૂકી આવ. મૂકીને આવ. ચાલ. જય શ્રી કૃષ્ણ. તમારા મમ્મી પપ્પાને મારા જય શ્રી કૃષ્ણ કહેજો, હો બેટા. મૂકીને જલ્દી આવજે પાછો. શું મને ગમે છે? શું ગમવા જેવું હતો એનામાં? અરે ખાલી રૂપાળા દેખાતા હોય ને તો સારા હોય એવું ન હોય. પણ તારે ક્યાં એની ભેગું રહેવું છે અને મારે ક્યાં રહેવું છે? ઈ બેવને એકબીજાની હારે ફાવે છે ને, ગમે છે ને, અને છોકરીમાં શું કમી છે? ઈ બંને આપણા ઘરના ઉંબરે ઊભા હોય ને તો ઘર દીપી ઉઠે. સરસ છે. મેં ક્યાં ના પાડી કે સરસ નથી? મસ્ત જ છે, પણ દેખાવે મસ્ત હોય એટલે બધું મસ્ત ન હોય ને, જાણવું પડે આગળ પાછળ. મને ખબર છે તું લગ્ન કરીને જઈશ ને તો અહીંથી કેટલુંક શીખીને જવાની છે. એ તો તમે શીખડાવો એટલું શીખી. હા, ગાળ દેવડાવવાની છે કે માય કાંઈ શીખ્યું નથી. ભલે ને અહીંયા તું આ બધું નાટક કરે છે. હા તો આવું છે ને બા, કાગડાના કરેલા ઈંડાને નડે, બીજું શું? બસ આ એક કહેવત કોણ જાણે ક્યાંથી ગોખીને લાવી છે. જ્યારે જોવો ત્યારે કાગડાના ઈંડાને ઈંડાના કાગડા કરે. ધવલ, અરે આવો નરેશભાઈ. તું તો પણ એક ધારો બીજે જવા ક્યારે દેખા જ નહીં. અરે બસ જો ને, એક ઓપરેશન કરવાનું છે તો એની પ્રિપેરેશન કરતો હતો. ઠેકા, કેમ છો તમે? બસ સારામાં સારું. આપણે બંને રહેવી એક સોસાયટીમાં, કોઈ દિવસ તું મને જોવા ન મળે અને હું તને જોવા ન મળું. સાચી વાત છે નરેશભાઈ, પણ એવું હોય છે ને કે
મારે વહેલું આવવાનું હોય છે હોસ્પિટલ અને કોઈ ઓપરેશન હોય છે તો નાઇટ પણ અહીંયા જ કરવી પડે છે. હા તો ઘરે પણ બહુ ઓછો ટાઈમ મળે છે. બોલો બોલો, કેમ છો? શું? બસ સારું. ઓકે. હું તને એક વાત કરવા આવ્યો છું મુદ્દાની. હા હા, બોલો ને, શું થયું? મને ખબર છે કે તું કાજલને પસંદ કરે છે અને કાજલ તને પસંદ કરે છે. તમે બંને એકબીજાને પસંદ કરો છો અને લગ્ન કરવા પણ માગો છો. એટલે હું તને ફક્ત કહેવા જ આવ્યો છું કે અમારા તરફથી બધી હા છે. ઓકે, થેન્ક યુ. પણ નરેશભાઈ, તમે કાજલને આ વિશે વાત કરી છે? પૂછ્યું છે તમે? અરે કાજલને એમાં શું પૂછવાનું હોય? એ મારી દીકરી છે અને હું કહું એટલે એ હા જ પડે. અને એની મમ્મીએ કીધું છે કે કાજલને પણ ધવલ પસંદ જ છે અને ધવલને કાજલ પસંદ છે. તો પછી બંને જો એકબીજાને પસંદ કરતા હોય તો ધવલ જેવો છોકરો આપણને નહીં મળે. મેં એની આમાં હાથ પુરાવી. સાચી વાત છે તમારી નરેશભાઈ, પણ જો કાજલ મારી વાઈફ બનવાની છે, જરૂરી છે કે એની પણ સંમતિ હોય. તો કદાચ એને તમે પૂછી લો અને એની સંમતિ હોય તો એને પૂછીને પછી આગળ વધીએ તો સારું કહેવાય ને. અરે મારે તારી તો હાથ છે ને. હા, મને તો ગમે જ છે કાજલ, પહેલેથી હા, ગમે છે. અને તું એની સાથે લગ્ન કરવા માગે છે ને? હા, કેમ નહીં? હા, ઓકે. હાલો, હવે તારા ઘરના સભ્યો, તારા મમ્મી પપ્પા, એ લોકોને કાજલ પસંદ છે? હા, પસંદ જ છે બધા. હા, અને કોઈ વિરોધ કરે એમ નથી ને? ના ના, કોઈ વિરોધ નહીં કરે. હા, અને હું એને લગ્ન કરવા માટે એમ કહું કે તમારા ધવલના લગ્ન અમારી કાજલ સાથે કરો તો એ તરત જ આ પડી દે ને? હા હા, પાડી દેશે. હા, તો પછી બસ અમે આ પાડ્યું છે ને તમે આ પાડો છો. બંને મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી. એની જેવું થયું. હવે આમાં કોઈને પૂછવાનું જ નથી. હા, તો હું, તમારી વાત સાચી છે. તમે બોલ્યા રહી કે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. તો હું એ જ કહું છું કે પહેલા તમે કાજલને પૂછો. હું તો રાજી જ છું. જો કાજલ રાજી હોય તો મને કોઈ વાંધો નથી, મારા ફેમિલીને કોઈ વાંધો નથી. તો આપણે આગળ વધી શકીએ. જો કાજલને હું પૂછું અને એ આ પાડે એની કરતાં અત્યારે હું જ આ પાડી દઉં. કારણ કે મને તો 100% ખાતરી છે કે કાજલ આ જ પાડવાની છે. અને એટલે જ હું તને વચન આપું છું કે કાજલના લગ્ન હું તારી સાથે કરાવીશ. તમારો ખૂબ ખૂબ આભાર નરેશભાઈ. પણ હવે મારું કહેવાનું એવું છે કે તમે એકવાર કાજલ સાથે વાત કરી લો, એમને બેસીને કઈ મૂકો. તમે એમને અરે બેસીને, પણ એની મમ્મીએ બધી વાત કરી લીધી છે એની સાથે. પછી કઈ મમ્મી વાત કરે, પપ્પા વાત કરે, બધું અમે બંને કઈ અલગ. તું એ પણ એમ લાગ્યો તો હું હમણાં બંનેના છૂટાછેડા માગીશું. અરે ના ના, એવું નથી. તો મમ્મીએ વાત કરી લીધી છે તો હા, બસ મમ્મીએ કહી દીધું ને મમ્મીએ એમ કે, અને એની મમ્મીએ એમ પણ કીધું છે કે કાજલને ધવલ પસંદ છે. તો પછી મારે હવે હું બીજી વાર પૂછવાનું તો હું મને એ ના પડશે? ના, એટલે મારું કહેવાનું એવું હતું કે મમ્મીએ કીધું કે કાજલને ધવલ પસંદ છે. હા, મમ્મીએ કહી દીધું. તમે હા, કાજલને પૂછ્યું કે તને ધવલ પસંદ છે કે તો હું આ એની મમ્મી હું મારી આગળ ખોટું બોલે? ના, હું એવું નથી કહી રહ્યો. અરે એની મમ્મી તો એમ કહે છે કે આપણે જો ગોતવા જાવીએ ને છોકરો તોય આપણને ધવલ જેવો છોકરો ન મળે. બધી રીતે સારો ને આપણે પાછું જાણીતું છે. અમારે તમારા ઘરના બધા સભ્યોને અમે જાણીએ. તારા મમ્મીનો, તારા પપ્પાનો, બધાનો સ્વભાવ અમને ખબર છે કેવો છે. અને અમને ખબર છે જેવી રીતે કાજલ અમારા ઘરમાં રહેશે ને એવી જ રીતે કાજલ તમારા ઘરમાં એવી જ રીતે રહે. હા, એ તો સાચી વાત છે. કાજલને અમારે ત્યાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. હા બસ, ગેરંટી મારી છે. હા બસ, મારે બસ એ જ ચિંતા હતી. તને તો ખબર છે કે મારે કાજલ એકની એક છે, બીજું આગળ પાછળ મારે કોઈ નથી. મારું જે છે એ બધું કાજલનું જ છે. અને કાજલ માટે આમ ગણ ને તો હું કાજલ માટે જ જીવું છું. જો કાજલને સહેજે દુઃખ પડે ને તો હું ન જીરવી શકું. એટલે બસ કાજલની ખુશીમાં મારી ખુશી છે અને કાજલની ખુશી એમાં છે કે તારી સાથે લગ્ન કરે. હા, તમે ચિંતા ના કરો. કાજલને ક્યારેય કઈ જ પ્રોબ્લેમ નહીં આવે. બસ મારી તો ત્યાં છે ને એકદમ ચિંતા આખી જે મને જિંદગીની મોટા મોટી ચિંતા હતી ને એ તે હા હળવી કરી દીધી. જો ને હળવી નહીં તે નાબૂદ જ કરી દીધી એમ જ કે ને. સારું, ચાલ હું જાઉં. જય શ્રી કૃષ્ણ. ચા પાણી મંગાવો. અરે નહીં નહીં, કંઈ નહીં, મારે મોડું થાય છે. ઠીક છે, ચલો. લે, ક્યાં ગયા હતા? આ ક્યાંની રાહ જોઉં છું તમારી. કઈને જ જાતા હોય, કેટલી ચિંતા થાય. તારી માટે એક ખુશ ખબર લાવ્યો છું. ખુશ ખબર? આ આખી જિંદગી વહી ગઈ તોય ખુશ ખબરી ન લાવ્યા. હવે હું લાવતા હતા? મારા માટે સોનાનો હાર લાવ્યા છો? અરે સોનાના હાર કરતાં એક કિંમતી વસ્તુ છે. જે સમાચાર લાવ્યો ને એ સોનાનો હાર તો એની આગળ કાંઈ ન કહેવાય. તો પછી મારા માટે બહુ બધા ઘરેણા લાવ્યા છો, હાર કરતાંય વધારે. સોનું, હીરા, ઝવેરાત એ બધું એની આગળ કાંઈ ન કહેવાય. એવી ખુશ ખબર લાવ્યો છું.
તો પછી હવે મારા ધીરજની કેટલી પરીક્ષા કરશો? હવે જરાક તકલીફ લેશો તમારી આ વાત પ્રસ્તુત કરવાની? તે ઓલી ધવલની વાત કરી હતી ને મને, હા, તો હું એના દવાખાને ગયો હતો અને મેં એને બધી વાત કરી દીધી છે. અને ધવલની હા છે. મેં કીધું ખાલી તારી આ નહીં હાલે, તારા મમ્મી પપ્પા બધાને તું પૂછી જો એની હા છે કે હા મારી હા છે. શું વાત છે? બધાની હા છે કે હાશ, હવે મારે ટેન્શન નહીં. પપ્પા કેની હાની વાત કરો છો? મને એ તો કેમ, મને તો ખબર પડે. બેટા, હા, તારા લગ્ન કરવાની વાત છે, તારા હાથ પીડા કરવાની વાત છે અને તને વિદાય કરી દેવાની વાત છે. હા, બરાબર. અને એ પાછું એનું મનગમતો પાત્ર હો. હા. જેને તું પસંદ કરે છે એને અમે પસંદ કરવી છે ને એની હારે બધું નક્કી કરીને આવ્યો લે. અરે બેટા, તમે નક્કી કરીને આવ્યા? હા, તારા પપ્પા એની સાથે લગ્નની વાત નક્કી કરીને આવ્યા છે. શું વાત છે પપ્પા? હું પણ આજે એના જ ઘરે ગઈ હતી. હું નક્કી કરીને જ આવી. એના ફેમિલીમાં પણ હા જ છે. પણ બેટા, આ તારા પપ્પા જવાના જ હતા તો તને શું ઉતાવળ હતી એટલી બધી? મમ્મી એને મને એમ કહ્યું કે તું મારી મમ્મી સાથે વાત કરી લે, તો મને એમ થયું હું પણ વાત કરતી જાઉં. જો એ છોકરા પાસે ગયો હતો અને એને મેં બધી વાત કરી, કાજલ વિશે વાત કરી અને એણે કીધું મને પસંદ જ છે કાજલ. મેં કીધું તો અમારી કાજલને તું પસંદ છો. એ કે કાજલને તમે પૂછી તો જુઓ. અરે મેં કીધું પૂછવાનું જ ન હોય, એની મમ્મીએ બધું નક્કી કરી નાખ્યું. અને મેં કીધું તો પણ તારા ઘરના સભ્યો, તારા મમ્મી પપ્પા બેન એ બધાને તો પૂછી જો. એ કે એ બધાને પસંદ જ છે, પપ્પાને પસંદ છે ને એની મમ્મીને પસંદ છે. પણ પપ્પા એના પપ્પા નથી, એના મમ્મી એના બેન એ લોકો જ છે બધા ઘરમાં. અરે પપ્પા છે આવે શું તું આવે? હા બેટા, તને તો ખબર જ હોય ને. તું પણ હું સાહેબ આવી વાત કરે છે? મને એ છોકરો બહુ જ પસંદ છે અને કેટલો સારો છે. અને- અમારી દીકરી સાથે આમ બાજુમાં હાઈલો જાય ને તો એમ રાજા જેવો લાગે. તારે મમ્મી, એના પપ્પા નથી, મને ખબર છે ને, તો જ હું કહેતી હોય ને. એના અરે પણ પપ્પા આ- નથી પપ્પા. આપણી સોસાયટીમાં એ રહે છે ને તું એને પ્રેમ કરે છે, તમે બીજા સાથે લગ્ન કરવા માંગો છો. અને પપ્પા, બેટા, તમારી વાત સાચી છે. આપણી સોસાયટી થોડોક જ દૂર રહે છે એટલે આપણી સોસાયટી કહેવાય. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને અમારે બંનેને લગ્ન પણ કરવા છે. પણ એના પપ્પા નથી પપ્પા. અરે ભગવાન, તમારી કાંઈક ભૂલ થતી હશે. શું ભૂલ થઈ? આ તારા પપ્પા તો આમ જો આ લગ્નનું વચન આપીને આવ્યા અરે હું એને છે. દવાખાને ગયો તો, ડોક્ટર પર દવાખાને ગયો તો ત્યાં બધી મેં વાત કરી, એને ઘરે નહોતો ગયો. હા, દવાખાને તો કોણ છે એનું? શું એને મજા નથી પપ્પા? એના મમ્મીને બીમાર કર્યો તો હું અત્યારે જ જાઉં. અરે બેટા, જેની સાથે તું લગ્ન કરવાની છે, તને જે છોકરો પસંદ છે અને તું જીવનસાથી બનાવવા માંગે છે ને, એના દવાખાને ગયા હતા અને એને દવાખાનું પણ છે. અને ખબર નથી એટલી? તું ભૂલી ગઈ? એને દવાખાનું નથી મમ્મી. બેટા, એને ક્યાં દવાખાનું છે? એ તો બીજી સેમસંગ એન્જિનિયર છે પપ્પા. હા, એ તો જોબ પર જાય છે, ત્યાંનો મેનેજર છે. એને કોની વાત કરે ને ક્યાં તું? દવાખાનું છે? કાજલ, હા તું કોની વાત કરે છે? મમ્મી, હું તો આદિત્યની વાત કરું છું. તે મને નતું કહ્યું કે તારા પસંદ ઉપર મને વિશ્વાસ છે. અરે અમે તો આપણે સોસાયટીમાં રહીને પેલો હું ડોક્ટર તો ધવલની ધવલ વાત કરું છું ને. તું આ ધવલ સાથે લગ્ન કરવા માંગે છે ને અને એ છોકરો મને પસંદ છે. મેં એક દિવસ જોયું હતું કે તું એની સાથે એકદમ હળી મળીને વાત કરતી હતી, હસી હસીને. એટલે તને એ જ છોકરો પસંદ છે ને? ના મમ્મી, એ ધવલ તો જસ્ટ ફ્રેન્ડ છે મારો. અને હા, એને કંઈક વાતચીત હોય કે કામ હોય તો અમે બંને વાતચીત કરતો, તેમાં શું થઈ ગયું? પણ હું ધવલની વાત નથી કરતી મમ્મી. હું આદિત્યની વાત કરું છું, જે આપણી પાછળની શેરીમાં આપણી સોસાયટી પર રહે છે. હા, કાજલ, તું શું વાત કરે છે? હા મમ્મી, હું એ આદિત્યની વાત કરું છું. એ સેમસંગ એન્જિનિયર છે. એની કોઈ હોસ્પિટલ કે નથી અને હું ધવલની વાત જ નથી કરતી. 100 વાતની એક વાત, મેં ધવલને વચન આપી દીધું છે કે મારી દીકરીના લગ્ન હું તારી સાથે જ કરાવીશ. એટલે એમાં હવે કોઈ વસ્તુ આમ તેમ નહીં ચાલે. તારે ધવલ સાથે જ લગ્ન કરવા પડશે, કારણ કે મારી પણ એક જબાનની કિંમત હોય. મેં વચન આપી દીધું છે. પપ્પા, અત્યાર સુધી મેં તમારી પાસે જે માંગ્યું એ તમે મને આપ્યું અને કોઈ વસ્તુની ખોટ નથી રહેવા દીધી. તો આ તો મારી જિંદગીનો સવાલ છે. એટલા માટે જ તારી જિંદગીનો સવાલ છે ને, એટલા માટે જ તારા પપ્પા આ ધવલને તારી સાથે લગ્ન કરવાનું વચન આપીને આવ્યા છે. અને બસ હવે મારે બીજું કાંઈ સાંભળવું નથી. તારે ધવલ સાથે જ લગ્ન કરવા પડશે. પણ પપ્પા, મારી વાત તો સાંભળો. પપ્પા, મમ્મી તું ખબર નહીં પડતી હોય કે
જ નથી. નહીં તો મારી પહેલા આવીને બેસી જાય દર વખતે. હાય. શું હાય 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 થઈ ગયું બધું મારું. લે શું થયું? અચ્છા આજે થોડી રાહ જોવી પડી એટલા માટે થઈને રોવાનું નાટક શરૂ કર્યું છે એમ ને? હા સરસ સરસ, રડ રડ, બરાબર છે, એ જ લાયક છો તું તો. ના મારે વાટ જોવી પડી ને એ મને કઈ જ પ્રોબ્લેમ નથી. હા તો પ્રોબ્લેમ શું છે? મારી પર આપ ફાટી ગયું. ક્યાં? આપ તો એમનું એમ છે અને પાણી ક્યાં છે? હે ભગવાન, હું તને કેમ સમજાવું? સમજાવું એટલે સમજાવવું તો પડશે ને. આપ ફાટ્યું તો મને દેખાયું કેમ નહીં? કોઈ માણસ પર દુઃખ પડે ને કે જ્યારે એને ઈચ્છ્યું હોય ના થાય ત્યારે એમ કહેવાય છે આપ ફાટી ગયો. વાદળા ફાટી ગયા, વરસાદ થઈ ગયો, બધું વર વિખેર થઈ ગયું. અરે રે 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 રે, પણ એવું આપણી સાથે તો કઈ થયું નથી. અને તારી સાથે શું થયું એવું તો વળી? એવું તો વળી એવું થયું છે હા કે તારા ઘરના તો માની ગયા, હા તારા મમ્મીને મળી તો એને હા પાડી દીધી. હા. હવે મારા ઘરના નહીં માને. હે શું બકવાસ કરે છે? આ વાત કરવા માટે બોલાવ્યો છે? હા નાટક નહીં કર ખોટા. હા મને ખબર છે મજાકના મૂડમાં છો તું અને ફિરકી લઈ છે મારી. લઈ લે, કઈ વાંધો નહીં. આ તારા મમ્મી પપ્પાએ ના પાડી ને? હા તો વાંધો નહીં, ભલે ના પાડી દીધી, બીજું શું? હાદી હું તને સિરિયસ કહું છું, હું મજાક નથી કરતી. અત્યારે હું બિલકુલ મજાકના મૂડમાં નથી. તને યાદ છે મેં તને કીધું તું કે મારા મમ્મી માની ગયા છે અને મને એમ કીધું તું કે તારી પસંદ ઉપર મને વિશ્વાસ છે. એ તારું નહોતું કીધું એને. એટલે મારી બાજુમાં એક ધવલ કરીને રહે છે, એ ડોક્ટર છે, પાડોશીનો છોકરો છે, એઝ અ ફ્રેન્ડ જેવો છે. તો કંઈ કામ હોય તો બંને એકબીજા વાતચીત કરતા હોય ફ્રેન્કલી. એમાં મારી મમ્મી મને એની સાથે વાત કરતા જોઈ ગઈ હશે તો એને એવું લાગ્યું કે હું એને પસંદ કરું છું, મારે એની સાથે લગ્ન કરવા છે. તો મારા પપ્પા એના ઘરે જઈને આખા ફેમિલીને એગ્રી કરી આવ્યા અને હું એની સાથે લગ્ન કરીશ એવું વચન આપી દીધું છે. અરે શું વાત કરે છે તું? હા હા અરે તારા મમ્મી એટલા માટે હા પાડી દીધી હતી. જે વાતનું આપણે ટેન્શન હતું એ એમને ઇઝીલી હા એટલા માટે પાડી કારણ કે એ ધવલ સમજતા હતા. પણ તે ચોખવટ નહોતી કરી કે હું ધવલને પ્રેમ નથી કરતી, હું આદિને પ્રેમ કરું છું. મેં કીધું તું મારી મમ્મીને કહેવાની કોશિશ કરી કે મમ્મી હજી તો એ છોકરાને જોયો પણ નથી. તો કે હા મેં જોઈ લીધો, મારે જોવાની જરૂર પણ નથી, તારા ઉપર મને વિશ્વાસ છે, છોકરો સારો જ હશે. અને હવે મને કાંઈ નથી સમજાતું. મારા પપ્પાએ એમ કહી દીધું કે તારા લગ્ન ધવલ સાથે જ થશે, બાકી નહીં થાય. હા વચન આપી દીધું છે તો પછી એક કામ કર ને. છોકરો સારો જ છે ને? હા ડોક્ટર છે, શું છે? ડોક્ટર છે. અરે વાહ ભાઈ વાહ. તો આનથી સારો છોકરો તને ક્યાંથી મળવાનો? હા લગ્ન કરી લે તું પણ ખુશ ને એ પણ ખુશ. શું કીધું? લગ્ન કરી લે. એની સાથે લગ્ન કરી લઉં, હા તને કોઈ પ્રોબ્લેમ નથી? મને શું પ્રોબ્લેમ હોવાનો? મારા પ્રેમ માટે જો એની આખી જિંદગી સુધરતી હોય, હવે મારી જેવા વ્યક્તિ કરતાં પણ સારો વ્યક્તિ તને મળતો હોય તો પછી હું તો તારી ખુશીનું જ વિચારું ને. અરે શું છે? મારે છે શું કામ? મને આટલું ટેન્શન છે, મને આટલો ગુસ્સો આવે છે અને તું મને એમ કહે છે કે એની સાથે લગ્ન કરી લઉં. ઓકે ચાલ બાય, હું જાઉં છું, હું એની સાથે જ લગ્ન કરીશ. ઓકે તું આવી જાજે પેંડા ખાવા. ઓ હલો, તો હું શું કરું? હા બધી મિસ્ટેક તે ઊભી કરી છે. તારા મમ્મીને ચોખવટ ના કરી, તે કંઈ ક્લિયર ના કીધું, તો હવે હું શું કરું? મારા ઘરેથી મનાવીને આવ્યો તો તારા ઘરે પ્રોબ્લેમ ઊભો થયો. હવે એ લોકોને કેવી રીતે મનાવવાના? હું શું કરી શકું? મને તો કંઈ સમજાતું નથી આમાં. મને કઈ નથી સમજાતું, તારે જે કરવું હોય એ કર. જો તારી સાથે મારા લગ્ન ન થયા ને તો કાન ખોલીને સાંભળી લેજે, હું મરી જઈશ ઝેર પીને. તો હું મરી જઈશ. તારા કરતાં વધારે પ્રેમ હું તને કરું છું. પણ એનો કઈક રસ્તો હોય. તને જ્યારે એમ કહું હું મરી જઈશ તો તું એમ કે હું મરી જઈશ. આ ધવલને બોલાવતું. એને બોલાવું? હા હા એને વાત કરી દઈએ ને, આપણે એને મળવા જઈએ અને તું કહે ને કે હું તને મળવા માંગુ છું, તારી સાથે થોડી વાત કરવા માંગુ છું. આપણે મળીને બધી વાત કરીએ અને એને જાણ તો કરીએ કે બન્યું છે આવું. કરું ફોન. રસ્તામાં કરજે, ચાલ સમય નથી મારી પાસે. ધવલ હાય.
અરે કાજલ હાય. આ ધવલ છે. હેલો. જો હું તમારી સાથે થોડી વાત કરવા માંગુ છું. એક મિનિટ. કોણ છે આ કાજલ? હા એ બધું જ હું કહું છું. થોડી મિસ્ટેક થઈ ગઈ છે. મતલબ કે તમને ખ્યાલ છે કે કાજલના પપ્પા તમને મળીને તમારી સાથે કંઈ મતલબ તમારા ફેમિલી સાથે નક્કી કરી નાખ્યું છે કે તમે બંને લગ્ન કરશો. એવું નહીં થઈ શકે. સોરી, માફ કરજો, પણ હું કાજલને પ્રેમ કરું છું, કાજલ મને પ્રેમ કરે છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને વાત થઈ રહી છે તમારી. જોકે કાજલ તો એના મમ્મીને એવું જ કે કેવી રીતે સમજાવું બધું. એક મિનિટ કાજલ, આ શું બોલી રહ્યા છે અને શું છે આ બધું? જો ધવલ, આ આદિ છે અને મને ખૂબ જ પ્રેમ કરું છું. મારે પૂરી લાઈફ આની સાથે કાઢવી છે. અને તમને ખબર છે કે મારા પપ્પા તમારી સાથે લગ્નનું આપણા બંનેનું નક્કી કરીને ગયા છે ઘરે. હા. તો મારી મમ્મીને મિસ્ટેક થઈ ગઈ. આપણે બંને અવારનવાર વાતચીત કરતા હોય ક્યારેક આપણી સોસાયટી પર, તો મારી મમ્મીને એમ કે હું તમને પસંદ કરું છું. તો મારી મમ્મી પપ્પાને વાત કરી તો પપ્પા તમારા ઘરે આવીને નક્કી કરી ગયા લગ્નનું. પણ મારે ધવલ, પપ્પાએ તો મને એવું કહ્યું કે તું પણ મને પસંદ કરે છે, રાઈટ? અરે મિસ્ટેક એ જ તો થઈ છે ડોક્ટર સાહેબ. જુઓ, હા વાત કરવા ગઈ હતી મારા માટે. એ કહેતી હતી કે હું આદિને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એ વાત કરવા માટે એ ગઈ. મમ્મી સમજ્યા તમને લોકોને સાથે જોયેલા એટલે કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો. હજી મારું નામ પાડે કે ક્લિયર કરે એ પહેલા તો મમ્મીએ નક્કી કરી નાખ્યું કે ઠીક, મને છોકરો પસંદ છે કારણ કે તમે એમને પસંદ હતા. વાત ત્યાં અટકતી નથી. આગળ વાત સાંભળો. એના પછી વાત થઈ ઘરમાં, એટલે અમને પપ્પા અહીંયા આવ્યા, તમારી સાથે વાત કરી, તમારા પપ્પા સાથે એમને પણ વાત કરી, વાત કરીને બધું નક્કી કરી નાખ્યું. છેલ્લે હવે જ્યારે આ કહે છે કે ધવલની વાત થઈ રહી છે તો કહે છે કે હું એને પ્રેમ નથી કરતી, હે મને પ્રેમ કરે છે, મને પ્રેમ કરે છે એટલે મારી સાથે લગ્ન કરવા માંગે છે. તો વચમાં રહ્યા કોણ? તમે. ડોક્ટર સાહેબ, તકલીફ ત્યાં પડે છે કે હવે એ લોકો જબરદસ્તી તમારા લગ્ન કાજલ સાથે કરવા માંગે છે. પણ કાજલ મારી સાથે લગ્ન કરવા માંગે છે, હું કાજલ સાથે લગ્ન કરવા માંગુ છું. પણ હવે નડે છે શું? મારા મમ્મી માની ગયા છે પણ આમના મમ્મી પપ્પા નથી માનતા. તો હવે વાત ક્યાં અટકી જાય કે ભાઈ ડોક્ટર સાહેબ, હવે તમારે આનો કઈ રસ્તો કરવો પડશે. ઓકે કંઈક કરીએ. પણ તમે આટલા બધા કેમ હાઈપર થાઓ છો? શાંત થઈ જાઓ, કંઈક રસ્તો કાઢીએ આપણે. રસ્તો કાઢવા રહેશો તો લગ્ન થઈ જશે અને પછી લગ્ન પછી રસ્તો કેમ કાઢશું? શું નામ છે આમનું? આદિત્ય નામ છે મારું. આદિત્ય. શાંતિ રાખો, શાંત થાઓ. નહીં થાય અમારા મેરેજ. ઓકે? મીન્સ હું કાજલ સાથે મેરેજ કરવાની ના પાડી દઈશ. હું કંઈક બહાનું કરીને મમ્મી પપ્પાને કંઈક કહી દઈશ કે સપોઝ હા હું બીજી કોઈ છોકરીને પ્રેમ કરું છું, લાઈક. અરે એનાથી વાત નહીં બને સાહેબ. આ તમારે કંઈક એવું કરવું પડશે કે આમના મમ્મી અને આમના પપ્પા સાથે જઈને તમે વાત કરો ને કહી દો કે કાજલ મને પસંદ નથી. એવું કંઈ કહેશો તો વાત બગડશે, બાકી તો વાત એમનામ જ રહેવાની છે. ધવલ, હું આની સાથે લગ્ન નહીં કરું ને, સિરિયસલી હું મરી જઈશ. એના કરતાં હવે જે રસ્તો કાઢવાનો છે ને તમારે જ કાઢવાનો છે. આખી બાજી તમારા હાથમાં છે. જો તમે હા પાડો તો હા, તમે ના પાડો તો ના. ઠીક છે. તમે બંને સાથે ખુશ હોય તો મને શું પ્રોબ્લેમ છે? હું પણ એવું જ ઈચ્છીશ કે તમે બંને લાઈફ ટાઈમ ખુશ રહો. સોરી ડોક્ટર સાહેબ, તમને કંઈ દુઃખ લાગ્યું હોય. તમારી વાત ચાલતી હતી. માનું છું કે કાજલ બહુ સારી છોકરી છે અને નસીબવાળાને આ વ્યક્તિ મળે, પણ તમારા નસીબમાં નથી. આમ પહેલેથી મારા નસીબમાં છે. ના ના, કઈ વાત નહીં. તમે લોકો ખુશ રહો અને ઠીક છે, હું અંકલ આંટીને વાત કરી દઈશ. આપ મોટું નહીં કરતા, મને તો આજે જ કરી નાખજો ને. મારી એક ઓપરેશનની તૈયારી ચાલે છે. ઓપરેશન પતે ને તો હું ફટાફટ જઈ આવીશ મમ્મી પપ્પા પાસે, રાઈટ? ફાઇનલ તમે ધવલ પ્રોમિસ. ઓકે? ઓપરેશન કરવામાં ધ્યાન રાખજો. આ ટેન્શનમાં કઈ બીજી નસ બીજે ન ચડી જાય. સોરી, પણ અમારું જોઈ લેજો. અમારું ઓપરેશન બરાબર થવું જોઈએ. થઈ જશે. આ તો મારું રોજનું કામ છે અને તમારું ઓપરેશન પણ હું સક્સેસ કરી દઈશ. ડોક્ટર સાહેબ, બસ આ જ આશા હતી તમારી પાસે અને તમે આજે પૂરી કરી દીધી. હવે છે કઈ મૂંઝવણ તને? એકચ્યુઅલી એમને તો મૂંઝવણ નથી લાગતી, પણ તમે હજુ મૂંઝવણમાં છો. તમે મૂંઝાવો નહીં, બધું થઈ જશે. રાઈટ. મારી મૂંઝવણ સોલ્વ થઈ. ચાલ ધવલ, થેન્ક યુ. અને ઓકે, આ તમે જે મારી પર અત્યારે એહસાન કર્યું છે ને, ક્યારે પણ નહીં બોલું. પણ હા, એક ફ્રેન્ડનું પ્રોમિસ છે, લાઈફમાં ગમે ત્યારે પણ તમારે મારા જેવું કામ હોય ને, પહેલો ફોન મને કરજો. હા, શ્યોર. બાય. બાય. આ પેલી કહેવત સાચી પડી કે સગી આંખે જોયેલું પણ ખોટું હોય છે અને સગા કાને જે વાત સાંભળી હોય ને એ પણ ખોટી હોય છે.
આ મારી સાથે પણ એવું જ થયું ને. મને એમ હતું કે ધવલ અને કાજલ બંને પ્રેમ કરે છે, કેમ કે પહેલા દિવસે મેં જોયું ને ત્યારે પરિસ્થિતિ જોઈને લાગતું હતું કે એ બંને લગ્ન કરવાના હશે અને એકબીજાને પસંદ કરતા હશે. પણ આ તો ઊંધું જ થયું. કાજલ તો આદિને પ્રેમ કરે છે. ઈશને તારી જ ભૂલ કહેવાય. તારે પહેલાં એને મારે એમ કે તેને પૂછ્યું છે, તારે એને પહેલાં પૂછવું પડે અને પછી મને કહેવાય. આ તો તે પરબારું મને કહી દીધું કે ભાઈ આપણી કાજલ છે ને એ ધવલને પ્રેમ કરે છે, આના જેવું કે સારું ઠેકાણું નહીં મળે. એટલે હું રાજી થઈ ગયો. મને ધવલ પસંદ જ હતો, ડૉક્ટરને સારામાં સારું ઘર, એટલે હું ત્યાં દવાખાને ગયો એના, અને બધી એને મેં વાત કરી અને એને મેં વચન આપી દીધું. એટલે હવે કાન ખોલીને કાજલને કહી દેજે 100 વાતની એક વાત, તારા લગ્ન છે ને ધવલ હારે જ થાય. તમારી વાત પણ સાચી છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ જય બેટા. શ્રી કૃષ્ણ. આવો. બેસ. કેમ છો? મજામાં. હવે તો શાની ચર્ચાઓ કરી રહ્યા છો તમે? તારા લગ્ન અમારી દીકરી સાથે થાય અને તું આ ઘરનો જમાઈ છો એટલે અમારે તો દીકરા સમાન કહેવાય. હા ધવલ કુમાર, કુમાર કહી શકું ને, કેમ કે મારી દીકરી તમારા સાથે લગ્ન કરીને એટલી બધી ખુશ થશે ને કે એની વાત પૂછોમાં. અને એના પપ્પા તો રાજીના રેડ થઈ ગયા તમારી અને કાજલની વાત સાંભળીને. તમે બંને એકબીજાને પસંદ કરો છો તો બસ અમારે બીજું કઈ જોતું જ નથી. પણ અંકલ, એક પ્રોબ્લેમ છે, હું એના વિશે જ વાત કરવા ગયો છું. અરે બેટા, પ્રોબ્લેમ શું હોય? અરે લગ્ન હમણાં ન કરવા હોય ને તો કાંઈ નહીં, આપણે 2 વર્ષ ઠેરવી દેવું, સગાઈ તો કરી નાખીએ એટલે અમારે ચિંતા જાય. ના ના, એવું નથી, મને ટાઈમિંગનો પ્રોબ્લેમ નથી, પણ મારો પ્રોબ્લેમ કંઈક બીજો જ છે. તો તમારા મમ્મી પપ્પાનો પ્રોબ્લેમ છે તો પછી એ તો બહારગામ ગયા હશે તો આવે પછી કરશું. ના અંકલ આંટી, એમાં એવું છે ને કે આઈ એમ સોરી, મેં તમારાથી વાત છુપાવી, પણ હું એક બીજી છોકરીને પ્રેમ કરું છું. વાત છુપાવ્યા ને બીજી છોકરીને પ્રેમ કરો છો? હા, એકચ્યુઅલી થયું એવું હતું કે મારી જ્યારે કાજલ સાથે વાત થઈ તો મારું પેલી છોકરી સાથે બ્રેકઅપ થયું હતું. ને એ અરસામાં મારું કાજલ સાથે વાત, અને એ અરસામાં મારી કાજલ સાથે વાત થઈ તો મારું પેલી છોકરી સાથે પેચઅપ થઈ ગયું અને અમે વિચાર્યું છે કે હવે અમે બંને લગ્ન કરી લઈશું. ધવલ, તો સોરી, મને માફ કરો, હું કાજલ સાથે નહીં મેરેજ કરી શકું. શું સોરી? હા, કઈ નાની વાત નથી, આ લગ્ન જીવનની વાત છે. અને ધવલ, તું એમ કહે છે કે તું બીજી છોકરીના ચક્કરમાં હતો, તો પછી પેલા કેમ ન વિચાર્યું? અને મને તો એમ હતું કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો. અને હા ધવલ, હું જ્યારે દવાખાને આવ્યો હોય ત્યારે તે મને વાત કરી દેવાય ને તારે મને બધી કે ભાઈ આવી રીતે છે એમ, તો હું આગળ વાત ન ચલાવત. હા પણ અંકલ, સોરી, મારી ભૂલ છે આંટી, મને માફ કરો. પણ હવે જે સાચું છે તે મેં તમને કહ્યું. હું અને રિયા અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તો હું કાજલની લાઈફ બગાડવા નથી માંગતો. સારું થયું કે આ વાત વહેલી કરી દીધી. જો મારી દીકરીના લગ્ન એની સાથે થઈ ગયા હોત ને તો મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખત આ છોકરો. મને નહોતી ખબર કે આટલો નાલાયક હશે. અરે પણ આમ જો બસ હવે. શું બસ? અરે આ તમને એ વાત ત્યારે ન કરાય? આપણે આટલી બધી વાત થઈ ગઈ છતાં હવે અત્યારે આવીને કહે છે? અરે પણ મારી દીકરીની જિંદગી બરબાદ થઈ રહી ગઈ. અરે પણ હજુ ક્યાં લગ્ન થઈ ગયા છે, હજુ ચાંદલો નથી થયો. અને તો સારું કહેવાય કે ધવલે આપણે અગાઉ વાત કરી દીધી. જો લગ્ન થઈ ગયા હોય અને પછી વાત કરે ને તો દુઃખની વાત કહેવાય. અને ચિંતા કરીમાં આવે, જે થાય ને એ સારું જ થાય. આપણે કંઈ લગ્ન તો થઈ નથી ગયા. અંકલ, આંટી, આઈ એમ રિયલી વેરી વેરી સોરી. કરી શકે તો મને માફ કરી દેજો. ના ના, કંઈ વાંધો નહીં, તું ચિંતા કરીમાં. અને તે મને અગાઉ કહી દીધું એ સારું કહેવાય. કંઈ વાંધો નહીં. ઠીક છે, સોરી આંટી, હું રજા લઉં. કંઈ વાંધો નહીં. અરે તો સારું કહેવાય. શું સારું કહેવાય? હવે હવે આદિ આપણી કાજલને એને મનગમતો પતિ મળી જાય. નરેશભાઈ, હિરલબેન, હવે આટલી બધી વાત થઈ ચૂકી છે. હવે છેલ્લે હું મારી પસંદગી પણ ઉતારું જ છું તમારી દીકરી પર. અરે મને તો જે વાતની ચિંતા હતી ને
તમને તો ખબર છે કે મારી એકની એક દીકરી છે. આ દુનિયામાં એની સિવાય મારું બીજું કોઈ નથી. બસ મારે તો એ જ આશા હતી કે એને મનગમતો જીવન સાથી મળે, એને ખુશ રાખે, સુખી રાખે. બસ એવું સાસરું મળે ને એટલે મારી જિંદગી તમામ ખુશી મારી પાસે આવી જાય. હા નરેશભાઈ, દરેક દીકરીના માવતરને એવી જ ઈચ્છા હોય કે બસ એની દીકરી જ્યાં જાય ને ત્યાં સુખેથી રહી, ખુશ રહી. અને મારા દીકરાને તો તમે ઓળખો જ છો, બધી રીતે જાણો છો. એ પણ ડાયો છે. એ ક્યારેય તમારી દીકરીને આંખમાં આંસુ નહીં આવવા દે. બસ અમને પણ એટલું જ જોઈએ કે અમારી દીકરી સુખી થાય, કેમ કે એના પપ્પા એને હથડીમાં રાખી છે. પહેલાં તો હું આમ સગપણનો વિરોધ કરતી હતી, પણ મને પછી વિચાર આવ્યો કે મારી દીકરી આદિ સાથે લગ્ન કરીને સુખી થશે અને ખુશ થશે, એટલે હું પણ આ લગ્ન માટે રાજી થઈ છું. હા, એ તો મને ખબર છે મમ્મીજી, સોરી આંટીજી. હવે? એટલે તમે લોકો તો આ કાજલ તમને જે વાત કરવાની હતી એમાં તમે તો માની લીધું કે એ તો ડોક્ટર સાહેબને પ્રેમ કરે છે અને તમે લોકોએ તો ત્યાં ગોઠવી નાખ્યું હતું. હવે પછી અમારે અમારા સોલ્યુશન કરવું પડ્યું, કારણ કે અમે બંને એકબીજા વગર નહોતા રહી શકીએ. એટલે શું કરવું કયો? એટલે જ અમે ડોક્ટર સાહેબને પણ સોરી હવે એ વાત એ તો બધું જૂનું થઈ ગયું બેન. આપણે તો હવે લગ્નનું આપણે બને એટલા જલ્દી કરીશું. હા, હવે આ સંબંધ બંધાવા જ જઈ રહ્યો છે, પણ મારી એક શરત છે. આ શરત? અને શરત મંજૂર હોય તો જ હા પાડજો, અને હું તો જ હા પાડીશ. પણ તમે કયો ઈ શરત મંજૂર છે? અને મારે તો આ કીધું નહીં કે ફક્ત મારી દીકરી જ છે ને આ મારી જે ધન દોલત એ બધી મારી દીકરી માટે તો છે. એટલે આમ જો એ તમે ચિંતા નહીં કરતો, જે તમે ચિંતા છે ને એની ચિંતા તમે જરીકે નહીં કરતા. હું આમ જો આમ એનો વજન છે ને એટલું હું એને આપી કરિયાવરમાં. બસ નરેશભાઈ, બહુ થયું. શું સમજો છો તમે અમને? અમે પૈસા, કરિયાવર અને સોના ચાંદીના અમે લાલચું છીએ? ના, બિલકુલ નહીં. અમને એ બધું કાંઈ નથી જોતું, પણ છતાંય મારી એક શરત છે. હવે તમારી શરત તમે અમને કહેશો તો ખબર પડશે ને. હા, આદિ શરત આવી તો જણાવી દો ને, પણ જે હોય તે કહી દો. હા, કહું છું. શાંતિ રાખ તું પણ. નરેશભાઈ, તમે ક્યારના કહો છો આવ્યા ત્યારથી કે આ તમારી એકની એક દીકરી છે, બહુ વાલી છે, તમે એને બહુ વાલથી ને કોડથી ઉછારી છે, તમે એને ક્યારેય કાંઈ વઢ્યા નથી, ધખ્યા નથી. અને હું પણ એવું જ ઈચ્છું છું કે તમારી દીકરી અમારા ઘરે આવે, પણ નાની સરખી ભૂલ થશે તો હું એને મીઠો ઠપકો તો આપીશ. આ શરત છે મારી. અરે ભગવાન! અરે બેન, તમે તો સાસુ નહીં પણ એની માં જ કહેવાઓ. અરે મીઠો ઠપકો તો શું, ભૂલ થાય ને તો એક થપ્પડ પણ આપજો આને. ના, હવે એ કાજલ તમારી નથી, એટલે ઠપકો ને થપ્પડ આપવાની વાત તો કરતા જ નહીં હો. આ કાજલ મારી છે, અને મારે એને કેવી રીતે રાખવી, શું શીખવાડવું, કેમ શીખવાડવું એ હવે મારા પર છોડી દો. મને આદિ? હા હા, બરાબર છે, તમે જેમ કહો એમ સાચું. તો બને ને એટલે આપણે આના જલ્દી લગ્ન ગોઠવી દેવી, સમજ્યા? હા. અને લગ્ન એવા ધામધૂમથી કરવાને કે બધા જોતા રહી જાય. મેં ગોરદાદા પાસે તારીખ જોડાવી છે, તમને તમે વાત કરો ને. હા, અમે તારીખ જોવડાવી લીધી છે. આવતા મહિનાની 3-4-5 તારીખો જોવડાવી છે. હવે એમાં આપણને બધાને જે અનુકૂળ થશે એ તારીખનું આપણે નક્કી રાખશું. બેન, એક વાત કહું? હા. મારી દીકરી ક્યારેય તડકો જોયો નથી એના જીવનમાં. કાયમને માટે એના પપ્પાએ બધી ખુશી આપી છે, તો પ્લીઝ મારી દીકરીને કંઈ તકલીફ ન પડે આ ઘરમાં. એ તો મેં તમને પહેલાં જ કીધું, તકલીફ અમે નહીં પડવા દઈએ. અને તમે વાત કરો છો તડકાની, તો અમે ઘરમાં 2 જણા છીએ પણ છત્રી 3 છે, એટલે અમે એને છત્રી લઈને મોકલીશું. એટલે મતલબમાં બસ હવે જુઓ, સુખ દુઃખ તો આપણે આપણા કર્મના લખાવીને આવ્યા છીએ, પણ બનશે ત્યાં સુધી અમારી કોશિશ મા દીકરાની એવી રહેશે કે આને ક્યારેય તકલીફ નહીં પડે. બસ તમારી પાસે આ જ આશા રાખીએ છીએ.
હા Thank you so much. કે તમે સમયસર લગ્ન કરીને આવી ગયા તો હું બચી ગઈ. ભગવાન પાસે ખૂબ ખૂબ આભાર માનું છું એમનો. તમે પૂછો તો ખરા શું કામ? હા, શું કામ? તમે આવ્યા ને તો આ ઘરના કામ નથી કરવા પડતા. અને તમે કેટલા સારા છો. ઘરના બધા જ કામ તમે કરી નાખો છો. અને મારે તમારી જિંદગીમાં એશ છે. વાહ મીરાબેન વાહ, બધાને તમારા જેવી નણંદ મળે ને. બસ બસ સાંભળો તો ખરી બા. નથી સાંભળવું. કેમ કે નહીં, મસ્કા મારતા તો એને જ આવડે છે. કામ ન કરવું પડે ને એટલે તારા આભાર માને, તમે આવી ગયા તો સારું થયું. પણ તું જરાય સારી થતી નહીં હો. એને પાર્કે ઘેર મોકલવાની છે એટલે એકે એક કામ, એકે એક રસોઈ, એકે એક નવી રેસીપી એને શીખવાડવાની છે. ઓહ માતા શું છે આ બધું? મારે કઈ શીખવાની જરૂર નથી. અરે ભાઈ મને બધું આવડે છે. પણ આ તો ભાભી બહુ સારા હોય તો મારે શાંતિ હોય કે નહીં? હું કેટલી મસ્ત લાઈફ જીવું છું, પણ તમે શું કામ વચ્ચે આવ્યા? અને હમણાં શું કહેશે ખબર? અરે ઓ માતા, મુझे कुछ नहीं आता. આ એવી છે, જ્યારે જ્યારે હું એને કામ શીખવાડતી તો આ જ એની વાત હોય. આજે ખબર નહીં કેમ ન બોલી. મમ્મી તમે છે ને એની જરાય ચિંતા ના કરો. થોડાક દિવસ મારા ભેગા રહેશે અને હા થોડાક દી પહેલા એને આરામ કરી લેવા દો. પછી અમુક એને વસ્તુ નહીં આવડતી હોય ને, જેમ કે રેસીપીમાં એને હજી ઢોસા વ્યવસ્થિત બનાવતા નથી આવડતા, પછી પંજાબી શાકમાં થોડીક પ્રોબ્લેમ છે, બધું હું શીખવાડી દઈશ. તમે ચિંતા ના કરો, તમે બેફિકર રહો. તું શીખવા માટે મારો પક્ષ લો છો? તમારે મને શીખવાનું નથી, આરામ આપવાનો છે. એ હા 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 એ ક્યાં હળ જુતાવા ગઈ હતી કે એને આરામની જરૂર છે? કોઈ આરામ નહીં. હું બહાર બેઠી બેઠી હું સાંભળીશ કે તું એને શું શીખવાડે છે. જો જરાય તેને અહીંયાથી આઝાદ કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી હો. પછી બહાર જઈને કહેજે કે મારી સાસુ તો બહુ વહમી છે. બીક લાગે છે મીરાબેન, શું કરશું? બીક તો મને પણ લાગે છે ને, એટલે તો ચૂપચાપ સાંભળી લેવું પડે છે. બાકી તો જો આ દીકરી અને કાલ સવારે સાસરે જઈને એની સાસુને કહેશે હા ને પણ આવું નહીં ચાલે. નહીં ચાલે. આ તો નહીં ચલાવીએ ને, જે આપણું ન ચાલતું હોય ત્યાં ન ચલાવવાનું હોય. જ્યાં ચાલે ત્યાં તો ચલાવીએ ને. અને ત્યાં જીભે નહીં ચાલે, હાથ જ ચલાવવા પડશે અને પગ ઝડપથી કામ કરવા પડશે. તો નથી કરવાને લગ્ન, કેન્સલ રાખો. લગ્ન કરીને આમ પણ કોનું સારું થયું છે એ મને કહેશો? બસ બસ જો મીરાબેન, આપણે વચ્ચેનો રસ્તો કાઢી. મીરાબેનને લગ્ન કરવા પડશે, એ ફરજિયાત છે. અને તમે એમ કહો છો લગ્ન નહીં કરું તો એ ચાલશે પણ નહીં. પણ આપણે છે ને મીરાબેન માટે એવું સાસરિયો ગોતશું કે જ્યાં 24 કલાક નોકર ચાકરો કામ કરતા હોય અને મીરાબેનને ફક્ત રસોઈ બનાવીને ત્યાર માટે જમવાનું જ રહે. ભૂલી જજો, એવું મળવાનું ભૂલી જજો. હું એવું જ સાસરું શોધવાની છું કે જ્યારે સવારથી ઉઠે ને રાતે સૂવે ને ત્યાં સુધી નવરી ન પડવી જોઈએ. ખેતીવાળા ગોતજો ને એટલે સવારથી સાંજ સુધી ખેતરમાં જ પડી રહો. દુશ્મન છો કે માં છો? બેવ, માં પણ છું, દુશ્મન પણ છું. ખરેખર ભાભી ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારી સાથે વાત કરી લીધી. ચાલો સાસુઓ મંડાવ, હું જાઉં છું. અરે પણ મીરાબેન, તમને ખોટું બહુ લાગી જાય છે પાછું. આટલો બધો શું ગુસ્સો કરો છો? અને એ તો તમારા મમ્મી છે, બિચારો મારા તો સાસુ છે, છતાં પણ હું કેટલું બધું સાંભળી લઉં છું. મેં ક્યારે કર્યું? ના ના, મેં ક્યારે ગુસ્સો કર્યો? ના કરવાનો હોય, એ આપણી માં છે. હા, પણ એ ગુસ્સો કરાવશે જ, એ છે જેવી. મુજે તો એસે ही आता है ना, હું તો આવું જ કરીશ. તમે લોકો મારી પાછળ પડો તો શું કરવાનું? તમે લોકો મને કામ શીખવો છો. માણસ એમ કહે કે પ્રેમથી રહે, શાંતિથી જીવન જીવી લે, પાર્ટી કર, બહાર જા ફ્રેન્ડ સાથે. પણ ના, આ ઘરમાં આવું કોઈ કંઈ કહેતું નથી. જો હું કોઈ કહું કહેશે છું નહીં. તમને, 1 વર્ષ માટે તમે પાર્ટી કરો, ફ્રેન્ડ સાથે ફરો, મૂવી જોવો, જિંદગી જીવી લ્યો અને પછીની છે ને તમારી લેફ્ટ રાઈટ ચાલુ કરીશ હું બધાય કામ શીખવાડીશ. બરાબર ને મમ્મી? ભાભી કાજલ, ભાભી! કાજલ, ભાભી શું થયું? કાજલ શું થયું? આમ, કાજલ, પાણી પાણી. હા, આદિ, આદિ. ભાઈ શું થયું? આને જોઈને કાંઈ ચક્કર આવે. નહીં, થોડાક ચક્કર આવી ગયા. મમ્મી આટલું બધું શું કામ ટેન્શન લ્યો છો ચક્કર તમે? આવી ગયા? અરે વાત કરતા હતા એમાંથી એને કેટલા ચક્કર. એને દવાખાને લઈ જાતો. હા હા ચાલ. નથી જાવું દવાખાને, બસ થોડાક એવા ચક્કર આવી ગયા. એમાં તો જો મમ્મીનો અવાજ બેસી ગયો, ઉધરસ આવવા માંડી. શું કામ આટલું બધું મારું ટેન્શન લો છો? આદિ, થોડી ચાલે. હા બતાવો તો જવું જ પડે હા, ને. અરે આદિ, મારો ફ્રેન્ડ છે કે નહીં આપણે?
ધવલ હા એને હું બપોર પછી ફ્રી હોઈશ ને ત્યારે બતાવી આવીશ. કાંઈ નથી, નોર્મલ એવા ચક્કર છે બાબા. ઠીક છે અત્યારે આરામ કરો. હા ચાલ. નહીં તો તમે લોકો માનશો નહીં, ધરલ આરામ જ કરાવશો. ચલો આરામ જ હા. કરો. ધીરે, ઉતાવળી બહુ પાછી. આદિ, કાજલની તબિયત એટલી ખરાબ હોય તો તારી ફરજ નથી કે તારે એને દવાખાને લઈ જવાય? અરે મેં કહ્યું તો ખરા, એને ફોન પણ કર્યો હતો, પણ હવે ધવલને તો હું ઓળખું છું અને એનો ફ્રેન્ડ પણ છે. અરે પણ તારે સાથે જવું જોઈએ ને, એકલા થોડી મોકલી દેવાય. ફ્રેન્ડ હોય તો શું થઈ ગયું? રસ્તામાં ચક્કર આવી ગયા કે વધારે મેજર પ્રોબ્લેમ થઈ ગઈ તો? અરે એવું કંઈ નહીં થાય. મેં વાત કરી લીધી ફોનમાં, એ ત્યાંથી નીકળી પણ ગઈ છે, હમણાં ઘરે જ આવતી હશે. એને ચિંતા જેવું કંઈ નથી. અને સારું. અને ચક્કર આવું નોર્મલી છે. હવે કાજલને કંઈ પ્રોબ્લેમ થયો હશે એટલે થયું હશે. ના, વાહ વાહ વાહ, હું ઘરમાં ના હોય એટલે તમે લોકો મારી જ વાત કરતા હોય નહીં? હા ભાભી. કેમ છે તને? શું કીધું? આ બધાને વાત તો કર. તમે બધા છે ને મારી સામે નાટક કરવાનું બંધ કરી દો. મને બધાની ખબર છે હો. નાટક શું નાટક કરીએ છીએ ભાભી? શું બોલે છે તું? કાજલ, તારી તબિયત ખરાબ હતી તો હું આદિને ખીજાતી હતી કે તું કેમ ન ગયો એની સાથે. ખીજાવાનું શું હોય? આવવાનું હોય તો એ આવી ગયા હોય. તમને એટલી બધી ચિંતા હોય તો તમે મને પૂછી લીધું હોત, પણ ના, તમે લોકો તો એવું જ ઈચ્છો છો મને ચક્કર આવે, હું ઉપર વહી જાઉં તો તમે લોકો શાંતિથી જીવી શકો. હું તો તમને બધાના ઘરમાં નડું જ છું. ના ભાભી, એવું કઈ નથી. ખોટું તમે સમજી રહ્યા છો આ બધી વાતને. અમે એને એ જ સમજાવીએ છીએ કે એકલા ગયા તો એમને સાથે આવવું જોઈએ, પણ તમે તો ગમે તે બોલો છો. બસ મીરાબેન, તમારે છે ને આટલું બધું સારું થવાની કોઈ જરૂર નથી. મેરેજ પહેલા હું આવી હતી ને, જ્યારે ફર્સ્ટ ટાઈમ મને મમ્મીને મળવા લઈ આવ્યા હતા આદિ, ત્યારે તમે શું નખરા કરતા હતા ને કેવા કેવા વર્ડ્સ બોલતા હતા ને મને બધી ખબર છે. તો? ઓકે, હા, તો તમારે છે ને સારું થવાનું નાટક કરવાની કોઈ જરૂર હું નથી. સારી નથી થતી ભાભી, હું જેવી છું એવી જ છું. બસ ને. અરે હું તમને સાચી રીતે અને સારી રીતે પૂછી રહી છું કે શું થયું, તેમાં આટલું બધું બોલવાની શું જરૂર છે? અને પહેલા તો બહુ સારા બનતા હતા ને. બસ મીરા. મારે છે ને- કાજલ, શું કામ ભૂતકાળ ઉખેડે છે? અત્યારે જે પરિસ્થિતિ છે ને એનું તું સાંભળ ને. અને તારી તબિયતના સમાચાર અમે પૂછીએ છીએ તો એમાં આટલું બધું ઉકળવાનું શું? જૂની કહેવત સાચી થઈ ગઈ. સાસુ સાસુ જ કહેવાય. માં હોવાનું નાટક કર્યું અત્યાર સુધી. અત્યારે પક્ષ કોનો લીધો? દીકરીનો. મેં કોઈનો નથી લીધો. હું બસ એને કરો પણ મમ્મી, બસ. બહુ થયું તમારા બધાયનું. મગજ હેંગ કરી નાખ્યો છે. થોડીક વાર થાય તો સાસુમાં નાટક કરે, મારી વહુ નથી, મારી દીકરી છો. થોડુંક થાય તો નણંદ નાટક કરે, તમે મારા ભાભી નથી, મારા બેન જેવા છો. બસ હવે બહુ થયું. નાટક તો તમે કરો છો. જ્યારે જોવા આવ્યા, જ્યારે લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી સારા થઈને રહ્યા. નાટક કર્યું કે હું બહુ સારી અને સંસ્કારી છું, અને અત્યારે જોવો કે શું કરો છો. એટલીસ્ટ અમે લોકો જેવા છીએ ને એવા દેખાઈએ છીએ. તો હું જેવી છું ને એવી જ દેખાવ છું. હું સારી થતી હતી ને. હા, બાય ધ વે, એક વાત તમને લોકોને ચોખ્ખી ચોખ્ખી કહી દઉં કે અત્યારે હું જો છું ને એ હું રિયલ કાજલ છું. આ જ ટાઈપની છું, આ જ રીતનો મગજ છે ને મારો નેચર પણ આવો જ છે. અને હા, લગ્ન પછી આવી અને જે થોડાક દિવસ તમારા લોકો સાથે નાટક કર્યું, મીન્સ કે 3-4 મહિના, ઈ છે ને એક મારું નાટક હતું. ઓકે, અન્ડરસ્ટેન્ડ? તે શું થયું છે તને? આ ક્યારનો સાંભળી રહ્યો છું, તું બગ 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 કરે જાય છે. તારો આવો સ્વભાવ નહોતો અને મને ખબર નથી પડતી કે તું આવી રીતે કેમ વાત કરે છે બધા સાથે. આ લોકોનો શું વાંક છે કે તું ખીજાય છે બધાને? હું છે ને પહેલેથી આવી જ હતી. આ તો આપણે બંનેને લગ્ન કરવા હતા, મારે ફરજિયાત આ ઘરમાં આવું હતું ને એટલે મેં સારું હોવાનું નાટક કર્યું. બસ વાત પૂરી. અને બીજું શું એમાં મોટી વાત છે? હવે તું આ ઘરમાં આવી ગઈ છું, આ ઘરની વહુ થઈ ગઈ છું, તો મારે સારું થવાની શું જરૂર? સારું. હવે આ થઈને તું શું સાબિત કરવા માંગે છે? મારે કોઈ સાબિત નથી કરવું. જો પહેલી વાત, મારો મગજ છે ને ત્યારે ઠેકાણે રહેતો નથી, એટલે કામ વગર મને કોઈ ઘરમાં બોલાવી નહીં. બીજી વાત, આ ઘરમાં એક સળી ભાંગીને 2 કટકા હાથથી કાજલ કામ નહીં કરે. અને ત્રીજી વાત, ટાઈમ ટુ ટાઈમ મારા રૂમમાં મીરાબેનને કહેજો ચા મોકલી દે. એ નહીં મોકલે. એકેય વસ્તુ નહીં થાય. સાંભળતી જા વાત. આજથી તું આ ઘરમાં પણ નહીં રહે. હા? અને તું જે આ નિયમોનો તારા જે પાલન કરવાનું કહે છે ને, આ બધા નિયમો તારા ઘરે જઈને કહે છે કે કાજલ હવેથી કામ નહીં કરે. કાજલ જો એનો રંગ બતાવી શકે ને તો મને પણ બતાવતા આવડે છે. હા તો ઓકે, મારે છે ને આ ઘરમાં રહેવું કઈ જરૂરી નથી. ઓકે, તમને ખબર જ છે મારા પપ્પાના ઘરે નોકર ચાકર છે, આરામથી ખાઈ પીને જલસા કરતી હતી. મારા ઘરમાં મેં ક્યારે પાણીનો ગ્લાસ ભરીને નથી પીતો. આ તો મારે તમારી સાથે લગ્ન કરવા હતા, ઘરમાં આવું તું એટલે થોડાક દિવસ નાટક કર્યું, થોડાક દિવસ કામ કર્યું, પણ હવે બસ મારાથી કામ થઈ શકે તેમ નથી. અને કોઈનું આટલું પણ છે ને આટલું પણ સહન કરી શકું ને એમ નથી. સમજાતું નથી કે તને થયું છે શું, અને મારે હવે જાણવું પણ નથી
તારા આવા સ્વભાવના કારણે હું તને અત્યારે જ ઘરની બહાર કાઢું છું. કાઢવા? નીકળી જા મારા ઘરમાંથી. ઓકે જાઉં છું. કાઢવાની જરૂર નથી. શું મારે કઈ ઘર બાર નથી? આના કરતા તો મારા પપ્પાને મોટું ઘર છે. ઓકે હા, નીકળ. શું કર્યું ત્યાં? અરે એમનો સ્વભાવ તીખો છે તો તારે સમજવું પડે ને. અરે એવો સ્વભાવ હતો? આજ સુધી ક્યારે તમારી સાથે આ રીતે વાત કરી છે? નહીં ને? ખબર નહીં શું થઈ ગયું છે એને. મીરા જેમ ફાવે એમ બોલતી હતી. મીરા આદિએ જે પણ કંઈ કર્યું ને એ આપણા ત્રણેયના ભલા માટે કર્યું. કદાચ હજી રહી હોત તો ખબર નહીં શું શું તાંડવ કરત. બેટા કાજલ, આવી રીતના તારે ઘર છોડીને નહોતું આવવાનું. શું કામ એવું કર્યું એ કહીશ? જો બેટા, તે કીધું ત્યાં મેં તારા લગ્ન કરાવ્યા અને તું અને આદિ બંને એકબીજાને મળતા હતા, સમજતા હતા, એકબીજાને ઓળખતા હતા અને પછી જ મેં લગ્નની હા પાડી છે અને છતાંય આવું કરવાનું. પપ્પા મમ્મી હું તમને લોકોને કેમ સમજાવું? સમજાવવાની વાત ક્યાં આવી? તે જે કર્યું છે એ તારા પપ્પા કહે છે ને કે તું આદિને જીવથી પણ વધારે પ્રેમ કરતી હતી, તો પછી આમ અચાનક ઝઘડો કરીને આવવાનો મતલબ શું છે? મમ્મી હું આદિને હજી પણ જીવથી વધારે જ પ્રેમ કરું છું, એટલે જ મારે એ ઘર છોડવું પડ્યું. છોડવું પડ્યું? નહીં તો એ ઘર હું ક્યારે ન મૂકત. અરે તું એને એટલો બધો પ્રેમ કરે છે, તું એના વગર નથી જીવી શકે એમ, છતાંય તું આદિને પૂછ્યા વગર એનું ઘર છોડી દીધું તે? પપ્પા એનું ઘર નથી છોડ્યું. મેં એ ઘરમાં મારું રૂપ જ એવું બતાવ્યું ને કે મજબૂરીથી આદિને મને એમ કહેવું પડ્યું તું આ ઘર છોડીને જા. તો બધું આ નાટક કરવાનું કોઈ કારણ તો હશે ને? કોઈ કારણ વગર તો ત્યાં નાટક નહીં કર્યા હોય ને ઘરમાં. તારે તારા બાપનું નાક કપાવું હતું, આવી રીતે કરવાનું? હા પપ્પા ના, જિંદગીમાં પણ તમારું નાક કપાય ને એ કામ હું ક્યારે ના કરી શકું. તો પછી સાચી હકીકત મને અને તારા પપ્પાને કહીશ કે હજી અમારાથી પણ છુપાવીને રાખીશ? પપ્પા મમ્મી મને બોલતા બીક લાગે છે. જેમ આદિને એ વસ્તુ કહેતા મને બીક લાગતી હતી ને એમ તમને બંને પણ જણાવતા ખૂબ બીક લાગે છે કે તમે લોકો સાંભળશો તો તમારા પર શું વીતશે. તે કોઈ પાપ કર્યું છે કે એને કહેતા તને બીક લાગે? તે કોઈ ખરાબ કામ કર્યું છે કે તને કહેતા બીક લાગે? તો પછી કાજલ હવે તો મોઢામાંથી બોલ કે શું થયું હતું કે તું આવી રીતના ઘર છોડીને આવતી રહી અને એ આદિને પણ ન કીધું એનું કારણ કે અમને પણ નથી કહેતી? જો બેટા, હું બધું જ સહન કરી શકું, પણ તારા આંખમાં આંસુ આવે ને એ હું સહન નથી કરી શકતો. જે હોય એ કહે. એવું હોય તો હું આદિને ઠપકો આપીશ, એના ઘરના બધા સભ્યોને ઠપકો આપીશ. ના પપ્પા ના, કોઈને ઠપકો આપવાની જરૂર નથી. મેં એ ઘર એટલા માટે છોડ્યું કેમ કે મને બ્લડ કેન્સર છે. હા? હા, અને લાસ્ટ સ્ટેજ પર પહોંચી ગયું છે અને એનો હવે કોઈ પણ ઈલાજ નથી. અને જો આ વસ્તુ એ ઘરમાં કે એ લોકોને પણ દુઃખ થાત. અને તમારા બે પર શું વીતે છે એનો પણ મને ખ્યાલ છે, એટલે જો તમને બંનેને પણ કહેવા જ નથી માંગતી. બેટા, પણ શું કરું? તને હા. બ્લડ આ બધાથી છુપાવીને ઘરમાં ઝઘડો કરીને તું અહીંયા આવતી રહી. આદિકુમાર તમે ને હા, તને એમ હતું કે હું કોઈને વાત નહીં જણાવું અને હા તારો દર્દ તું એકલી સહન કરી લઈશ. આદિ તમે વાત સાંભળી? હા, આ ઘરમાંથી તું ઝઘડો કરીને ગઈ. આટલા સમયમાં ક્યારેય ઘરમાં કંઈ નથી બન્યું. બધા સાથે પ્રેમથી વાત કરતી હતી, પ્રેમથી રહેતી હતી. અચાનક કાજલ બદલાઈ ગઈ? આવું તો કેવી રીતે બની શકે? અને એટલા માટે જ ત્યારે હું ચૂપચાપ બધું સાંભળતો હતો અને મેં ઘરમાંથી એટલા માટે તને કાઢી મૂકી હતી કે નીકળી જા મારા ઘરમાંથી. હું વિચારતો હતો કે કંઈક તો વાત છે જે તું કહી નથી શકતી, અને પછી હું તારી પાછળ અહીંયા ઘર સુધી આવી ગયો હતો અને મેં તારા જ મોઢે સાંભળ્યું કે તને શું થયું છે. કાજલ તું હિંમત રાખ, હું છું ને તારી સાથે. હા, તું જરાય ચિંતા ના કરતી. આપણે સારામાં સારા ડૉક્ટર પાસે તારી સારવાર કરાવીશું. આદિ મને ખબર છે તમે મારી સાથે છો અને હું જીવીશ ત્યાં સુધી મારી સાથે રહેશો, પણ ખબર છે એ કહેવત છે કે કોઈ એકબીજા
એ હદથી વધારે એક બંનેને પ્રેમ કરતા હોય ને એના લેખ અધૂરા જ હોય. કુદરતે આપણા લેખ અધૂરા લખ્યા છે. હજી 6-7 મહિનાથી મને ખુશી મળી હતી, હું એ ઘરમાં આવી હતી, બહુ ખુશ હતી. દુઃખ કેને કહેવાય ને એ વસ્તુ ભૂલી ગઈ હતી. પણ બીજો કોઈ રસ્તો નથી હવે. આ કેન્સર લાસ્ટ સ્ટેજ ઉપર છે ને એનો કોઈ ઈલાજ નથી. ધવલે જ મને કીધું છે. બેટા, બ્લડ કેન્સર એની દવા છે. અત્યારે કેટલું વિજ્ઞાન આગળ વધી ગયું છે. હરેક રોગની દવા છે. તો આ બ્લડ કેન્સર તો સામાન્ય કહેવાય. તું હિંમત રાખ. બસ ખાલી તારી હિંમતની જરૂર છે. તને શું લાગ્યું કે તને કેન્સર આવ્યું અને તને થયું કે હાદી મારા વગર નહીં રહી શકે? પરિવારના સભ્યો પ્રત્યે હું નફરત જતાવીને જાઉં એટલે એ લોકોને કદાચ હું જતી રહું તો કંઈ દુઃખ ન થાય. પણ આ વાતની જાણ અમને પછી પડી હોત તો અમે કેટલા દુઃખી થાત. હવે તારી માફી માંગવા કરત પણ તું હોત નહીં. જરાક તો વિચાર કર. આદિ, હું ક્યાં પારકી છું? પોતાનાની માફી ના માંગવાની હોય. તો બસ અમને પારકા નથી સમજતી ને? તમારી સાથે ઘરે ચાલ. અને હું તો કહું છું કે મમ્મી પપ્પા તમે લોકો પણ ચાલો. કાજલની સાથે આપણે બધા રહીશું અને બધાયની સેવા કરીશું. હા, એટલે તારે જરાય મૂંઝાવાની જરૂર નથી. તું હસતી રહીશ, ખુશ રહીશ. તારી જે કંઈ પણ ઈચ્છાઓ હશે એ બધી પૂરી કરીશું. અમે મળીને સાથે રહીશું. હા કાજલ, તું આદિને તારો પોતાનો માને છે તો પોતાનાથી કઈ વાત છુપાવવાની હોય? અરે એની પાસે તો આપણે દિલ ખોલીને બધી વાત કહેવાની હોય, અને છતાં તે વાત છુપાવી ફક્ત એની ખુશી માટે. તો હા પપ્પા, કેમ કે હું બહુ નસીબદાર છું. કેમ કે મને મારી ફ્રેન્ડ જેવી મળી અને મારો બાપ એને મને દીકરી કરતો ફ્રેન્ડની જેમ વધારે સપોર્ટ કર્યો. અને હસબન્ડ પણ એવો જ મળ્યો કે જે મેં વિચાર્યું નહોતું. પણ એક ખોટ કુદરતે મારી જિંદગીમાં રાખી દીધી. જે ખુશીથી હું આટલી જિંદગી જીવીને જિંદગીની રેખા એ અધૂરી મૂકી દીધી. અને હું મરી જઈશ ને પપ્પા, મને કોઈ અફસોસ નથી. મેં બહુ સારી જિંદગી જીવી છે, બહુ સારી. બેટા, તું તારા પપ્પાની હવે એક ઈચ્છા પૂરી નહીં કરી. તું આ જેટલા બાકીના જે જિંદગીના દિવસો છે એ હસી ખુશીથી નહીં વિતાવી શકીશ. હા પપ્પા, હું હસી અને ખુશીથી જિંદગી જીવવા માંગુ છું. જેટલા પણ દિવસો છે મારી સાથે, અને તમારા બધાના મોઢા પર પણ સ્માઇલ જોઈને જ મરવા માંગુ છું. તો બસ ચાલ મારી સાથે. હા, ચાલ જીવી લે.